તો નમસ્કાર મિત્રો, આજે આપણે જુલાઈ મહિનાનું કરંટ અફેર તમામ એક જ વિડીયોની અંદર લેવાનું છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શરૂઆત કરી દઈએ. તો 1 જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવાય છે અને જીએસટી દિવસ તરીકે ઉજવાય છે. તો 1 જુલાઈના રોજ કયો દિવસ ઉજવાય છે? તો ડૉક્ટર દિવસ અને જીએસટી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ ભારતમાં 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં તેમનો જન્મ 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1991થી આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025ની રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની થીમ બિહાઇન્ડ ધ માસ્ક હુ હીલ્સ ધ હીલર્સ. તો 2025ની થીમ શું છે ડૉક્ટર દિવસની? તો બિહાઇન્ડ ધ માસ્ક હુ હીલ્સ ધ હીલર. ડૉક્ટર બિધાનચંદ્ર રોય. ડૉક્ટર બિધાનચંદ્ર રોય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા. 1 જુલાઈ 1982ના રોજ બિહારના પટના ખાતે તેમનો જન્મ થયો હતો. તેઓ ખૂબ જ જાણીતા ફિઝિશિયન અને શિક્ષણવિદ હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCIની સ્થાપના તેમની મહત્વની ભૂમિકા હતી. તેમને IMA અને MCIની સ્થાપના કરી હતી. તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતા પદ પણ સંભાળ્યું હતું, એટલે કે INCના નેતા પણ હતા. તેમના મુખ્યમંત્રી તરીકેની કાર્યકાળ દરમિયાન પશ્ચિમ બંગાળમાં 5 નવા શહેરોની સ્થાપના થઈ હતી. તેમના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે પશ્ચિમ બંગાળમાં 5 નવા શહેરોની સ્થાપના થઈ હતી. ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન 1961થી 1961માં આપવામાં આવ્યું હતું. એટલે 1961માં ભારત રત્ન એવોર્ડ મળેલો છે. ઓડિશા મહિલા અને તમિલનાડુના પુરુષોએ પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ જીત્યો. તો ઓડિશાના મહિલા અને તમિલનાડુના પુરુષોએ, બરાબર, ઓડિશામાં મહિલાએ અને તમિલનાડુમાં પુરુષોએ પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ જીત્યો છે. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 તમિલનાડુના ચેન્નઈમાં મેયર રાધાકૃષ્ણ હોકી સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. હોકી એસોસિએશન ઓફ ઓડિશા મહિલા ટીમે ફાઇનલમાં પંજાબને 1-0થી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. જ્યારે હોકી યુનિટ તમિલનાડુ પુરુષોએ હોકી મહારાષ્ટ્રને હરાવીને 5-0એ હરાવીને પુરુષોનો ખિતાબ જીત્યો હતો. હોકી મહિલા અને તમિલનાડુ પુરુષ આજે વિજેતા છે. ત્યારબાદ તેલંગાણાના નિઝામાબાદમાં હળદર બોર્ડના રાષ્ટ્રીય મુખ્યાલયનું ઉદ્ઘાટન 30 જૂન 2025ના રોજ કેન્દ્રીય મુખ્યમંત્રી અમિતભાઈ શાહ દ્વારા તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડ મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો હળદર બોર્ડના રાષ્ટ્રીય મથકનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? અમિતભાઈ શાહે. ક્યાં આગળ? તો યાદ રાખવાનું છે, તેલંગાણા નિઝામાબાદમાં. નોંધનીય છે કે જાન્યુઆરી 2025માં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ક્યાં આવ્યું છે એટલું યાદ રાખવાનું છે, તેલંગાણા નિઝામાબાદમાં. રોના નવા વડા તરીકે પરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. તો રોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પરાગ જૈન. પરાગ જૈન કોનું સ્થાન લેશે? રવિ સિન્હાનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. કોણ છે પરાગ જૈન? જોઈ લઈએ. પરાગ જૈનનો જન્મ 1 જાન્યુઆરી 1967ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરના નાવલા ગામમાં થયો હતો. પરાગ જૈન 1989 બેન્ચના પંજાબ કેડરના IPS અધિકારી છે. ચલો આગળ જોઈએ. રોનું પૂરું નામ છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. રો એ ભારતની વિદેશી અને આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સી છે. અગાઉ ભારતમાં આંતરિક અને વિદેશી ગુપ્ત માહિતી મેળવવાનું કાર્ય IB દ્વારા થતું હતું. જોકે
ભારત ચીન યુદ્ધ દરમિયાન વિદેશી ગુપ્ત માહિતી મેળવવા નિષ્ફળતા મળેલી બાદ વિદેશી ગુપ્ત માહિતી મેળવવા માટે એક સ્વતંત્ર એજન્સી 21 સપ્ટેમ્બર 1968ના રોજ રોની સ્થાપના કરવામાં આવી. તેનું વડું મથક નવી દિલ્હી છે, જેનું ધ્યેય વાક્ય ધર્મો રક્ષિત. આ એનું શું છે તો ધ્યેય વાક્ય છે રોનું. રોના વડા કેબિનેટના સચિવાલયમાં સેક્રેટરીનો દરજ્જો આપવામાં આવે છે. સચિવાલયમાં રોના જે વડા હોય છે એને સચિવાલયમાં સેક્રેટરીનો દરજ્જો આપવામાં આવે છે. ભારતમાં વડાપ્રધાનના સીધા નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. રોના વડા તો ભારતના વડાપ્રધાનના સીધા નિયંત્રણ હેઠળ કોણ કાર્ય કરે છે? બરાબર, તો રોના વડા. ત્યારબાદ ભારતના પ્રથમ રોના વડા રામેશ્વરનાથ કાઉ હતા. ઓકે. આંધ્રપ્રદેશના સુશ્રી જાહ્નવી ડાંગતીએ નાસાની ટ્રેનિંગ પૂરી કરનાર પ્રથમ ભારતીય એસ્ટ્રોનોટ બની. તો જાહ્નવી ડાંગેથી નાસાના ટ્રેનિંગ પૂરી કરનાર પ્રથમ ઇન્ડિયન છે. ચલો આગળ જોઈએ. અને જેઓ 2029માં અંતરિક્ષમાં જશે. બરાબર, ઓકે. અને નાસા તરફથી જશે. ભારતમાં ઈ વોટિંગ યુગનો પ્રારંભ. બિહારમાં ભારતનું પ્રથમ મોબાઈલ ઈ વોટિંગ. તો ભારતમાં કઈ જગ્યાએ પ્રથમ ઈ વોટિંગ છે? તો યાદ રાખજો, બિહાર. તાજેતરમાં બિહારમાં સંસ્થાઓની ચૂંટણીઓમાં, એટલે કે જે સ્થાનિક સંસ્થાઓ છે એની ચૂંટણીઓમાં ફોન આધારિત ઈ વોટિંગ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. સીડેક દ્વારા વિકસિત ઈ-સેક BHR એપ્લિકેશનનો ઉપયોગ કરીને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મોબાઈલ ફોન આધારિત ઈ વોટિંગ શરૂ કર્યું હતું. જોઈએ આગળ. ભારતીય ચૂંટણી પંચે મતદારોની ગોપનીયતા અને સુરક્ષાનો હવાલો આપતા મતદાન મથકોને સીસીટીવી, વેબકાસ્ટ અને વિડીયોગ્રાફી ફૂટેજ સુધી જાહેર જનતાની પહોંચ પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર આરોગ્ય થયાના 45 દિવસ પછી ફૂટેજનો નાશ ફરજિયાત છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ ગાર્કનો ત્રીજો અહેવાલ. ગુજરાત વહીવટી સુધારણા પંચ એટલે કે ગાર્ક ડૉક્ટર હસમુખ અઢિયાએ અધ્યક્ષતામાં રાજ્ય સરકારે તેમનો ત્રીજો અહેવાલ આપ્યો છે. ગાર્કનું પૂરું નામ છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન છે, અને જેને ત્રીજો રિપોર્ટ આપ્યો છે. અને અધ્યક્ષ પણ કોણ હતા? હસમુખ અઢિયાની ઓકે અધ્યક્ષ છે. બરાબર, એમની નિમણૂક કરવામાં આવી છે. ઓકે. તો ગાર્ક વિશે શું 10 ભલામણો હતી? બરાબર, તો અહીંયા છે. બરાબર, ચલો આગળ જોઈએ. એ આપણે જોવાની જરૂર નથી. જોઈ લે મોસ્ટ એમપી વન લાઇનર. ભારતમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 1 જુલાઈ. કોનો જન્મ 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે થાય છે? તો યાદ રાખજો, બિધાનચંદ્ર રોય. વિદ્યાચંદ્ર નહીં આવે. ત્યારબાદ જોઈએ જીએસટી દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 1 જુલાઈ. ત્યારબાદ તાજેતરમાં પ્રથમ ઇન્ડિયા હોકી માસ્ટર કપ 2025 કયા રાજ્યે જીત્યો છે? તો ઓડિશા. બરાબર, પ્રથમ ઇન્ડિયા હોકી. ચલો આગળ જોઈએ માસ્ટર કપ. ત્યારબાદ પ્રથમ મેન્સ હોકી ઇન્ડિયા માસ્ટર કપ કોને જીત્યો છે? તો યાદ રાખજો, તમિલનાડુએ. પ્રથમ મેન્સ હોકી ઇન્ડિયા માસ્ટર કપ કોણે જીત્યો છે? તો તમિલનાડુએ. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે કયા સ્થળેથી હળદર બોર્ડનું ઉદ્ઘાટન કર્યું છે? તો નિઝામાબાદ. ઓકે. રોના નવા વડા તરીકે કોની નિમણૂક થઈ છે? પરાગ ચેન. તાજેતરમાં નાસાના આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનાર અને ટાઇટનના ઓર્બિટલ સ્પેસ સ્ટેશન 2029 માટે પસંદ કરાયેલ પ્રથમ ભારતીય કોણ હતું? તો યાદ રાખજો, જાહ્નવી ડાંગેથી. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતીય
તાજેતરમાં કયા ભારતીય રાજ્ય સ્થાનિક સંસ્થાઓમાં મોબાઈલ ફોન આધારિત વોટિંગ લાગુ કરવામાં આવ્યું? જે આવું કરનાર પ્રથમ સ્ટેટ રાજ્ય બની ગયું છે તો બિહાર. ત્યારબાદ આગળ જોઈએ 2 જુલાઈ 2025 વેનસડે. તો 2 જુલાઈએ વિશ્વ યુએફઓ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુએફઓ દિવસ તરીકે 2 જુલાઈ. ગુજરાત ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતની વધુ એક પોલિસી ગુજરાત ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 જાહેર કરી છે. તો આ કોને કરી છે? બરાબર, ગુજરાત ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જે છે એ કોને જાહેર કરી છે? તો ભૂપેન્દ્ર પટેલે કરેલી છે. એસટી શિપ ઓબ્ઝર્વર મિશન ક્વાડ. બરાબર, એસી શિપ ઓબ્ઝર્વેટર મિશન ક્વાડ. તો ક્વાડ એટલે શું? ક્વાડના રાષ્ટ્રો કયા છે? તો ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. બરાબર, તો આ ડીવાયએસઓમાં આ પ્રશ્ન પૂછાય તો બરાબર, ક્વાડમાં કયા કયા રાજ્યો છે? તો ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા 4 છે. બરાબર, કોસ્ટગાર્ડ અમેરિકા અને ડેલાવેરમાં 6ઠ્ઠી ક્વાડ સમિટ અને સીધી ક્વાડના દરમિયાન આપવામાં આવ્યું હતું. એટલે આપ નામ પૂછી શકે ક્વાડમાં. બરાબર, ક્વાડ સમિટમાં કેટલા સભ્યો છે? તો કે ભારત છે, જાપાન છે, અમેરિકા છે અને ઓસ્ટ્રેલિયા છે. બરાબર, આ 4 છે. બરાબર, તો તમે યાદ રાખી શકો કે ભાજા ઓ એ શું યાદ રાખી શકો? ભાજા ઓ અને એ આ 4 સભ્યો છે સ્ક્વોડમાં. બરાબર, ક્વોડ એટલે 4 થાય. ચલો, ડીવાયએસઓની જે પરીક્ષા હતી, બરાબર, તમે પેપર જોયું હશે ડીવાયએસઓ નાયબ મામલતદાર, એની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો ક્વોડમાં સભ્યો કઈ રીતે છે. તો આ પ્રશ્ન હતો. બરાબર, ચલો આગળ જોઈએ. તમે ચેક કરી શકો છો કે ક્વોડનો આ પ્રશ્ન હતો. બરાબર, એટલે યાદ રાખવાનું છે ભારત, જાપાન, બરાબર, પછી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. બરાબર, ઓસ્ટ્રેલિયા આ 4 સભ્યો યાદ રાખવાના છે. ચલો આગળ જોઈએ. યુએફઓ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો યુએફઓ દિવસ તરીકે એટલે 2 જુલાઈ તરીકે ઉજવવામાં 2 જુલાઈ ઉજવવામાં આવે છે. એ ગુજરાત ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ, બરાબર, ગુજરાતમાં સ્થાપનારા પ્રોજેક્ટને ટર્નઓવર લિંક ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવે છે? તો 6 વર્ષ સુધી પૂરું પાડવામાં આવે છે. અને આ યોજના કોને લોન્ચ કરી છે? તો ભૂપેન્દ્ર પટેલે કરી છે. બરાબર, ચલો. તાજેતરમાં કયા બહુપક્ષીય જૂથ સુરક્ષા વધારવા માટે એસી ઓબ્ઝર્વેટર મિશન શરૂ કર્યું છે? તો ક્વાડ. બરાબર, ક્વાડ મિશન આ 4 દેશ સભ્યો છે. બરાબર, કયું મિશન શરૂ કર્યું છે? તો એસી ઓબ્ઝર્વેટર મિશન શરૂ કરેલું છે. અને એમાં 4 દેશો કયા છે? તો યાદ રાખજો, ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આ 4 દેશો છે. બરાબર, સ્ક્વોડમાં. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, 3 જુલાઈ 2025 પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. ઓકે, દર વર્ષે દેશભરમાંથી લાખો લોકો અમરનાથ યાત્રા પર જાય છે. આ યાત્રા 9 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આ યાત્રા યોજાય છે અને એપ્રિલ એ શરૂઆત થાય છે. જમ્મુ કાશ્મીરમાં દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાના 2 માર્ગો છે. બરાબર, કયા છે? તો કે પહેલગામથી અમરનાથ અને બાતલાથી અમરનાથ. બરાબર, ઓકે. સૌપ્રથમ ભૃગુ ઋષિએ અમરનાથની શોધ કરી હોવાનું માનવામાં આવે છે. ઓકે. આઈએનએસ ઉદયગીરી. આઈએનએસ ઉદયગીરી 1 જુલાઈ 2025ના રોજ પ્રોજેક્ટ 17 એના હેઠળ બીજા સ્ટીલ્થ ફ્રિગેટ તરીકે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. આઈએનએસ ઉદયગીરી. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો, આ છે આઈએનએસ ઉદયગીરી. ઓકે, તો પ્રોજેક્ટ 17 હેઠળ એને સ્થાન મળ્યું છે અને બીજું સ્ટીલ્થ ફ્રિગેટ છે જે દરિયા સુરક્ષાને નવી દિશા આપશે. અને 17 પ્રોજેક્ટ હેઠળ નીલગિરી ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ, શિવાલિક ક્લાસ 17 પ્રોજેક્ટના અદ્યતન ફોલો ઓન જહાજો છે.
હંસાબેન મહેતા. 3 જુલાઈના રોજ ભારતના સુધારવાદી, સમાજવાદી અને સામાજિક કાર્યકર, શિક્ષણવિદ અને હંસાબેન મહેતાની જન્મજયંતિ છે. બરાબર, 3 જુલાઈના રોજ કોનો બર્થડે છે? તો હંસાબેન મહેતાનો બર્થડે છે. બરાબર, ઓકે. તો તેમના પપ્પાનું નામ શું છે? તો નંદશંકર મહેતા હતું. પૌત્રી હતા. બરાબર, ઓકે. તેમના દાદાજી હતા. બરાબર, ઓકે. ચાલો તો આગળ જોઈએ. ઇન્દોર દેશનું પ્રથમ ડિજિટલ એડ્રેસ સિટી બનશે. બરાબર, ઇન્દોર દેશનું પ્રથમ શું બનશે? તો કે ડિજિટલ સિટી બનશે. ભારતમાં અમરનાથ યાત્રાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા. નીચેના પૈકી કયા સ્થળેથી અમરનાથ યાત્રાનો શરૂઆત થાય છે? તો યાદ રાખજો, પહેલગામથી શરૂઆત થાય છે. અમરનાથ યાત્રામાં પ્રસિદ્ધ અમરનાથ મંદિર જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલું છે? તો અનંતનાગમાં. બરાબર, ઓકે. તો અમરનાથ યાત્રાનું જે અમરનાથ મંદિર છે એ ક્યાં આવ્યું છે? અમરનાથ મંદિર તો અનંતનાગમાં આવેલું છે. બરાબર, બંને જો અ ઉપર છે એટલે એ રીતે યાદ રાખી લેજો, અ થી અ સુધી. બરાબર, ઓકે. ચાલો, હંસાબેન મહેતા વિશે કયા કયા વિધાન સાચા છે જોઈ લો. બરાબર, તો આ ઉપર તમામ સાચા, એટલે કે તેઓ બરોડા રાજ્યના દિવાન મનુભાઈ મહેતાના પુત્રી હતા. ઓકે. અને નંદશંકર મહેતાના પૌત્રી હતા, એટલે એમના દાદાજી હતા. તેમના લગ્ન કોની સાથે થયા હતા? તો જીવરાજ મહેતા, જે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. બરાબર, અને તેઓ MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. 4 જુલાઈ 2025 અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપનાર રશિયા પ્રથમ દેશ બન્યો. રશિયા માની લીધું કે તાલિબાન એ પોતાની ગવર્મેન્ટ છે. બરાબર, અફઘાનિસ્તાનની. ઓકે. 3 જુલાઈ 2025ના રોજ રશિયા અફઘાનિસ્તાનના તાલિબાનની આગેવાની હેઠળ સરકારને સત્તાવાર માન્યતા આપી દીધી. ચલો, કયા દેશે આપી? યાદ રાખી લેવાનું, રશિયા. હવે એક્સરસાઇઝ શક્તિ કયા દેશ વચ્ચે થાય છે? શક્તિ તો ભારત અને ફ્રાન્સ. જો યાદ રાખી લેજો, અહીંયા ફ્રાન્સમાં છેલ્લે સ છે, સ એટલે શક્તિ. આપણે શક્તિ યાદ રાખશું એટલે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલું જે કવાયત છે. બરાબર, એક્સરસાઇઝ શક્તિ. ઓકે. અને ક્યાં યોજાય? તો કે ફ્રાન્સના લા કેવેલરી ખાતે યોજાઈ હતી. ઓપરેશન શક્તિ ક્યાં યોજાઈ હતી? તો કે લા કેવેલરી, ભારત અને ફ્રાન્સ વચ્ચે. અને આ દર 2 વર્ષે યોજાય છે. આ ના યાદ રાખો તો ચાલશે, પણ શું યાદ રાખવું? તો કે ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ છે ઓપરેશન શક્તિ. જો ભારત અને ફ્રાન્સ વચ્ચે બીજા છે અમુક IMP. વરુણ કવાયત થઈ છે, નૌકાદળનું હતું. ગરુડ કવાયત છે એ હવાઈ દળનું હતું. ગરુડ ઉપર ઉડે એટલે હવાઈ હોય, અને ડેઝર્ટ હોય એટલે રણમાં આવે. અને ફ્રાન્સ, US અને UAE આવે એટલે અમીરાત આવે. બરાબર, જો મિડલ ઇસ્ટનો દેશ છે. બરાબર, તો એટલા માટે રણ પ્રદેશ આવે, એટલે ડેઝર્ટ આવે એટલે રણ યાદ રાખવાનું, રણ આવે એટલે UAE આવે, અને ફ્રાન્સ ભારત તો હોય જ છે. ચાલો આગળ જોઈએ. ચલો, સ્કોના સંરક્ષણ મંત્રીની બેઠક યોજાઈ છે. બરાબર, કઈ જગ્યાએ? તો કે ચીનના દાંગતાઈમાં. બરાબર, ચીનના કિંગદાઓમાં. ચીનના જે કિંગદાઓ છે એ જગ્યાએ શું થયું છે? તો કે સ્કો સંરક્ષણની બેઠક યોજાણી છે. બરાબર, ચાલો અહીંયાથી વન લાઇનર એ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્કોનું પૂરું નામ પૂછે તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, ચાલો આગળ જોઈએ. જો શાંઘાઈ 5 તરીકે પણ ઓળખાય છે. બરાબર, આ સંગઠનને. ઓકે. દોસ્તો, વિડીયોને લાઈક જરૂર કરી દેજો. જુલાઈ મહિનાનું આ પૂરેપૂરું કમેન્ટ આખા મહિનાનું આપણે આ એક જ લેક્ચરમાં પૂરું કરવાનું છે. તાજેતરમાં કયો દેશ અફઘાનિસ્તાન અને તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપી છે? તો આપણે જોયું કે રશિયાએ માન્યતા આપી દીધી હતી. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ શક્તિ થઈ છે? બરાબર, શક્તિમાં આપણે શું છેલ્લે શક્તિમાં સ જોઈએ તો આપણે સ કઈ જગ્યાએ છે? તો અહીંયા છે છેલ્લે સ, ફ્રાન્સ. બરાબર, ઓકે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ કે અહીંયા શું કીધું છે? નિવેદન કયા સાચા છે? બરાબર, તો અહીંયા જવાબ જોઈ લે તો કે પહેલો અને બીજો બંને સાચા છે. પહેલી જૂન ચીનના કિંગદાઓમાં સ્કોના સંરક્ષણ મંત્રીની બેઠક યોજાય છે, અને આ બેઠકમાં ભારત સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. બરાબર, ભારતે કેમાં ઇનકાર કર્યો હતો? તો
તો કે સંયુક્ત ઘોષણાપત્ર ઉપર સાઇન કરવાનો ઇનકાર કરી દીધો. સ્કોનું પૂરું નામ શું છે? તો કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે. સ્કોની રચના ક્યારે થઈ છે? તો આ ઇમ્પોર્ટન્ટ છે. સ્કોની રચના, બરાબર, શાંઘાઈ કોઓપરેશનની જે રચના છે ક્યારે થઈ? તો કે 15 જૂન 2001માં થઈ છે. બરાબર, ક્યારે થઈ છે? તો કે 2001માં 15 જૂન. મોસ્ટ આઈમ્પી છે. સ્કોની રચના ક્યારે થઈ છે? તો 2001માં થઈ અને 15 જૂન. ઓકે. ત્યારબાદ 15 જૂન 2001ના રોજ સ્કોની કેટલા દેશો દ્વારા સ્કોની સ્થાપના કરવામાં આવી હતી? બરાબર, તો યાદ રાખજો 6 દેશો. બરાબર, કેટલા દેશો દ્વારા થઈ હતી? તો 6 દેશો દ્વારા સ્થાપના થઈ હતી. સ્કોના સભ્ય દેશ તરીકે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો છે? તો કે 9 જૂન 2017માં, એટલે કે જ્યારે 2017નું વર્ષ હતું ત્યારે ભારત અને પાકિસ્તાન બંને જોડાયા. બરાબર, ચલો આગળ જોઈએ. 5 જુલાઈ. હવે સ્પોર્ટને રિલેટેડ છે, એટલે આ બહુ આઈએમપી કહી શકાય. સોરી, સ્પોર્ટ નહીં પણ નૌકાસેનાને રિલેટેડ છે, એ પણ ઇમ્પોર્ટન્ટ જ કહેવાય. તો કે આસ્થા પુનિયા બન્યા છે પ્રથમ મહિલા ફાઇટર પાયલટ. બરાબર, તો શું છે? તો કે આસ્થા પુનિયા પ્રથમ મહિલા ફાઇટર બન્યા છે. બરાબર, સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ તરીકે ભારતીય બનતા નૌસેનામાં એક નવો ઇતિહાસ રચ્યો છે. મોસ્ટ આઈએમપી કહી શકાય, કારણ કે પ્રથમ વસ્તુ એટલે મોસ્ટ આઈએમપી જ હોય. ચલો, નેશનલ સ્પોર્ટ પોલિસી 2025. તો દેશને રમતગમતના પરિદેશને ફરીથી આકાર આપવા માટે રમતગમત દ્વારા નાગરિકોને સશક્ત બનાવવા હેતુથી એક સીમાચિહ્ન સ્વરૂપ છે. ઓકે. ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન જૂન 2026માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે. તો આ જે અનિલભાઈ છે મેનન, બરાબર, એ ક્યાં જશે? તો કે સ્પેસમાં જશે. બરાબર, અને ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી છે. બરાબર, યાદ રાખજો. ઓકે, ચલો જોઈ લે વન લાઇનર. તાજેતરમાં કોણ ભારતીય સેનામાં પ્રથમ મહિલા ફાઇટર બની છે? તો મિત્રો યાદ રાખવાનું છે સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા છે. ત્યારબાદ જોઈએ, રાષ્ટ્રીય રમત નીતિ 2025ને મંજૂરી આપવામાં આવી હતી. આ નવી નીતિ કઈ નીતિનું સ્થાન લેશે? બરાબર, તો આજે રાષ્ટ્રીય રમત નીતિ 2025 આવી, એ કઈ નીતિનું સ્થાન લેશે? તો કે આ 2001 વાળી નીતિ હતી એનું સ્થાન લેશે. બરાબર, રાષ્ટ્રીય રમતગમત નીતિ 2001 ખતમ થઈ ગઈ, હવે નવી કઈ શરૂ થઈ? તો કે 2025ની નીતિ આવી રમત ક્ષેત્રે. તાજેતરમાં સમાચારમાં રહેલ અનિલ મેનન કોણ છે? તો કે ભારતીય મૂળના અવકાશયાત્રી છે. બરાબર, ભારતીય મૂળના અવકાશયાત્રી છે અને 2029માં ક્યાં જશે? તો કે સ્પેસમાં જશે. કચ્છ કાર્નિવલ. બરાબર, તો ભૂપેન્દ્ર પટેલે ભુજ ખાતે કચ્છ કાર્નિવલનો શુભારંભ કર્યો હતો. બરાબર, ચલો અષાઢી બીજના. અને ચલો આગળ જોઈએ. હવે મોરબીમાં જિલ્લા કક્ષાની નવી જેલની મંજૂરી મળી ગઈ છે. તો મોરબીમાં જિલ્લા કક્ષાની નવી જેલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેલ માટે મોરબી શહેરથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલા અમરેલી ગામે જમીનનું તબદીલી કાર્ય. ચલો ઓકે, આ જેલનું છે એટલે એવું ના પૂછે. ઓલિમ્પિક 2036 ભારત અમદાવાદને હોસ્ટ સિટી તરીકે નોમિનેટ કર્યું છે. બરાબર, ચાલો. ભારતની નવી બેટરી એનર્જી સ્ટોરેજ પહેલ. તો મિત્રો આપણે જે કામનો વિડીયો હોય, નોન બાઇનરી એઆઈ ચિપ. ચાલો આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં અભ્યાસ હોય તમિલનાડુના ખાલી જગ્યા પુરાતત્વીય સ્થળ પર. હવે મિત્રો આ જે વન લાઇનર પ્રશ્ન છે એને આપણે એક અલગ વિડીયોમાં લઈશું. બરાબર, જે આ જે પ્રશ્નો છે એ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે એક અલગ જ વિડીયોની અંદર એક સાથે બધા લઈ લઈશું જુલાઈ મહિનાના. બરાબર, એ વિડીયો પણ જોઈ લેજો. અત્યારે ફક્ત આપણે જે એ પ્રશ્નો છે નીચેના છેલ્લા પ્રશ્નો, એની સિવાયના તમામ પ્રશ્નો જોવાના છે. બરાબર, ઓકે. ભારતીય સેનામાં ટૂંક સમયમાં અપાચે હેલિકોપ્ટર મળશે. બરાબર, કયું અપકમિંગ છે? તો કે અપાચે હેલિકોપ્ટર. યાદ રાખજો. હવે મિત્રો યાદ રાખજો, અપાચે જે હેલિકોપ્ટર છે એ અપાચે હેલિકોપ્ટર, એટલે આ હેલિકોપ્ટરનું નામ શું છે? તો કે AH-64E અપાચે ગાર્જિયન વાંચવાનું. બરાબર, ગાર્ડિયન નહીં પણ ગાર્જિયન હેલિકોપ્ટર.
ચાલો આગળ જોઈએ. અને આ મલ્ટી રોલ છે, બરાબર, મલ્ટી રોલ ફાઇટર હેલિકોપ્ટર છે. ચાલો, એટલે એ ગુલાટી મારી શકે. ઈરાન ઇઝરાયલ સંઘર્ષ, બરાબર, ઈરાન અને ઇઝરાયલનો સંઘર્ષ વિશે વાત કરીએ તો ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન હેઠળ ઈરાનના પરમાણુ અને લશ્કરી સ્થળો પર હુમલો કર્યો, બરાબર, ઇઝરાયલે. તો ઇઝરાયલે કયું મિશન લોન્ચ કર્યું તો ઓપરેશન લાયન. ઓકે, જે ઓપરેશને એમ કહેવાય કે ઈરાનમાં તબાહી મચાવી દીધી હતી, બરાબર. ચલો આગળ છે. ચલો, આ ઇઝરાયલ વિશે વધારે તો કોન્ફ્લિક્ટ વિશે વધારે નથી પૂછતા પેપરમાં, બરાબર, ફક્ત યાદ રાખવું પડે આપણે હાઇલાઇટેડ. અમેરિકા દ્વારા કરવામાં આવેલ હુમલા B-2 સ્ટીલ્થ બોમ્બર્સ. ચલો, આ પણ એ જ છે. ચલો આગળ જોઈએ. B-2 સ્ટીલ્થ બોમ્બર, આ એક બોમ્બર છે, બરાબર, B-2 સ્ટીલ્થ બોમ્બર. ઓકે, ત્યારબાદ આયરન ડોમ છે, બરાબર, ટૂંકી રેન્જની સપાટીએ પ્રહાર કરવામાં સક્ષમ પ્રણાલી છે આયરન ડોમ. આ બધા જે યુઝ કરે છે, બરાબર, ઇઝરાયલ પોતાના રક્ષણ માટે કે પછી હુમલા કરવા માટે, એ બધા. ચલો હવે જોઈએ આપણે વન લાઇનર. ભારતીય સેના ટૂંક સમયમાં અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે. અમેરિકાની કઈ કંપની દ્વારા આ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો બોઈંગ કંપની બનાવે છે. AH-64E અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટરની સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો મિત્રો યાદ રાખજો કે આ મલ્ટી રોલ ફાઇટર હેલિકોપ્ટર છે તે એક એન્જિન ધરાવે, તે 2 એન્જિન ધરાવે છે. કેટલા? આ મલ્ટી રોલ છે, બરાબર. જે સાદા હેલિકોપ્ટર હોય છે એમાં એક એન્જિન તો હોય જ છે. આ તો મલ્ટી રોલ છે એટલે 2 એન્જિન તો હોવા જ જોઈએ, બરાબર. એટલે 2 એન્જિન છે, તેમાં 2 પાયલટના સીટિંગ વ્યવસ્થા છે, બરાબર. 2 પાયલોટ, જો 2 એન્જિન તો 2 પાયલોટ, બરાબર. ચલો, સોર્ટ આઉટ. તાજેતરમાં ઈરાનમાં સંદર્ભે કયા વિધાનો સાચા છે એ જોઈ લઈએ. તો એમાં જોઈએ કે ઈરાનના ઇઝરાયલના નવા રાજ્યને માન્યતા આપનાર પ્રથમ મુસ્લિમ દેશમાંનો એક હતો. ઇઝરાયલ છે એને માન્યતા આપનારો દેશ કયો હતો તો કે ઈરાન જ હતો, બરાબર, જેની ઉપર ઇઝરાયલે હુમલો કર્યો છે અત્યારે. અને 1979માં ઈરાનની ક્રાંતિ બાદ હવે બંને દેશોનો સંબંધ તૂટી ગયા હતા, બરાબર. કઈ ક્રાંતિના કારણે તો કે 1979ની જે ઈરાનની ક્રાંતિ હતી એના કારણે શું થયું તો કે બંને દેશો વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ, બરાબર. આ મેઇન કોન્ફ્લિક્ટનું કારણ છે. ચલો, બંને સાચા છે. આગળ જોઈએ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે B-2 બોમ્બર્સ વિશે વિધાનો જોઈ લઈએ. તો કે એ US એરફોર્સનું વ્યૂહાત્મક સ્ટીલ્થ બોમ્બર છે. તેનું નિર્માણ અને જાળવણી નેગ્રોથ ગ્રુપમેન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટીલ્થ બોમ્બર કોને બનાવ્યું છે, બરાબર? જાળવણી. તો યાદ રાખજો, જાળવણી અને એનું બનાવનાર કંપની છે કે તો નોથ્રોપ ગ્રુમેન, બરાબર. નામ થોડુંક વિચિત્ર ટાઈપનું છે, યાદ રાખી લીજો. નોથ્રોપ ગ્રુપમેન દ્વારા સ્ટીલ્થ બોમ્બર B-2 બનાવવામાં આવ્યું છે. ચાલો આગળ જોઈએ. તાજેતરમાં સમાચારમાં રહેલ ફતાહ હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ કઈ? તો કે ફતાહ હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો ઓબ્વિયસલી વાત છે કે ઈરાન છે, જેને ઇઝરાયલ ઉપર યુઝ કરી હતી, બરાબર. ચલો આગળ જોઈએ. હવે પહોંચ્યા છીએ આપણે 7 જુલાઈ. આખો મહિનો જોવાનો છે મિત્રો. એકવાર આ વિડીયો જોઈ લેજો એટલે તમારું બધું કરંટ કવરઅપ થઈ જશે, બરાબર. વિડીયો છોડતા નહીં અને વિડીયોને લાઇક પણ કરી દેજો. હવે 7 જુલાઈ આપણે પૂરેપૂરો વિડીયો એક જ વિડીયોની અંદર આખા મહિનાનું લેવાનું છે કરંટ, બરાબર. તો ચલો જોઈએ. 7 જુલાઈ વિશ્વ ચોકલેટ દિવસ, બરાબર. જો 7 જુલાઈના દિવસે ચોકલેટ ખાવાની આપણે, બરાબર, એવું યાદ રાખવાનું. રાસાયણિક શસ્ત્ર સંમેલન, બરાબર. ઓકે, તો આ CVC એટલે કે રાસાયણિક શસ્ત્ર સંમેલન, બરાબર. એશિયામાં રાષ્ટ્રીય સત્તાવાળાનો રાજ્ય પક્ષ. ચલો, આવું બધું નહીં પૂછાય, બરાબર. અહીંયા જે ઇમ્પોર્ટન્ટ હશે હું તમને કરી દઈશ. ઓકે, યાદ રાખજો કે CVCનું સંમેલન છે એ 1997માં અમલમાં આવ્યું હતું, બરાબર. ઓકે, આ જે રાસાયણિક શસ્ત્રો એટલે શું છે તો કે કેમિકલ જે હથિયાર હોય છે, બરાબર, એની વાત કરવામાં આવે છે. ઓકે, ઇન્ડિયાઝ કેમિકલ ઇન્ડસ્ટ્રી, ભારતનો રસાયણ ઉદ્યોગ. નીતિ આયોગે કેમિકલ ઇન્ડસ્ટ્રી એટલે કે પાવરિંગ ઇન્ડિયાઝ પાર્ટિસિપેશન ગ્લોબલ વેલ્યુ ચેઇન નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જો મિત્રો મોસ્ટ ટાઈમ છે, થોડું લાંબુ છે આ રિપોર્ટનું નામ, પણ યાદ રાખવું જ પડશે. શું છે? નીતિ આયોગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટનું નામ છે પાવરિંગ ઇન્ડિયાઝ પાર્ટિસિપેશન ઇન ગ્લોબલ વેલ્યુ ચેઇન.
પાવરિંગ ઇન્ડિયાઝ પાર્ટિસિપેશન ઇન ગ્લોબલ વેલ્યુ ચેન નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ ભારતના કેમિકલ ક્ષેત્રનું વિસ્તૃત વિશ્લેષણ રજૂ કરે છે અને તકો અને પડકારો પ્રકાશ આપવામાં આવે છે. ઇન શોર્ટ હું તમને એટલું કહેવા માગું છું કે નીતિ આયોગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેનું નામ છે પાવરિંગ ઇન્ડિયાઝ પાર્ટિસિપેશન ઇન ગ્લોબલ વેલ્યુ ચેઇન. બરાબર, યાદ રાખી લીજો. છેલ્લે એક ચેઇન પણ યાદ રાખી લીજો. બરાબર, ગળામાં પહેરવાની ચેઇન. બરાબર, બાકી ભૂલી જાઓ તો ટેન્શન નહીં, પણ આઈએમપી છે યાદ રાખી લીજો. ઓકે, ભારતમાં રસાયણ ઉદ્યોગનું ઔદ્યોગિક વિવરણ. અમેરિકા, ચીન જેવા દેશોને પછાડી આવકની સમાન વહેંચણી માટે ભારત વિશ્વમાં ચોથા ક્રમે. વર્લ્ડ બેંક. જો મિત્રો યાદ રાખજો કઈ બાબતમાં ચોથા ક્રમમાં છે, તો કે સમાન આવકની વહેંચણીમાં. બરાબર, સમાન આવક વહેંચણી મામલે ભારત ચોથા ક્રમે છે. કયા દેશને ટક્કર મારી છે, તો કે અમેરિકા, ચીન જેવા દેશોને પણ પછાડી દીધું છે આવકની, બરાબર, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનમાં. હવે મિત્રો જોઈએ શું કહેવા માગે છે. એટલે ફક્ત તમારે આજે કોને કહ્યું છે, તો કે વર્લ્ડ બેંકે કહ્યું છે, એટલું યાદ રાખવાનું. બરાબર, કોને કહ્યું છે, વર્લ્ડ બેંકે. ચલો નેક્સ્ટ. આપણે વનલાઇનર પ્રશ્નોમાં તો આવી જ જશે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ, પણ તોય આપણને એવું લાગે કે આ પોઈન્ટ કરાવવો જેવું છે તો એ પ્રશ્ન હું તમને કરાવી દઈ. બાકી તો અહીંયાથી બધા પ્રશ્નો આવી જ જશે. વિશ્વ ચોકલેટ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે, તો કે 7 જુલાઈ. બરાબર, ત્યારબાદ હવે રાસાયણિક શસ્ત્રો સંમેલન હેઠળ એશિયામાં રાષ્ટ્રીય સત્તાવાળાના રાજ્ય પક્ષોની 23મી પ્રાદેશિક બેઠકનું આયોજન ક્યાં થયું હતું અથવા કયા દેશે કર્યું હતું. બરાબર, તો યાદ રાખજો ભારતે કર્યું હતું. CVCની બેઠકનું કે 23મું જે બેઠક હતી, બરાબર, ક્યાં થઈ હતી, ભારતમાં થઈ હતી. બરાબર, ઓકે. હવે CVCનું પૂરું નામ, CVC વિશે જે વાક્ય છે એને આપણે જોઈ લઈએ. તો શું છે, તો કે એક બહુપક્ષીય સંઘીય સંઘ છે. બરાબર, ઓકે. હવે તેનું સંમેલન, રાષ્ટ્રીય સંમેલન 1997માં અમલમાં આવ્યું હતું. બરાબર, અને લેરા દ્વારા કરવામાં આવ્યું હતું. શું, તો કે અમલીકરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, કે લેરા દ્વારા કરવામાં આવ્યું હતું. અને 2013માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો. કોને, તો કે CVC. બરાબર, ઓકે. ઇન્ડિયાઝ કેમિકલ ઇન્ડસ્ટ્રી વિશે નીચેના વિધાનો પર ચર્ચા કરો. બરાબર, અહીંયા તમામ સાચા છે. 12% સુધી વધારોમાં શું છે, તો કે ચલો આ પ્રશ્ન નહીં આવે એવો. બરાબર, ચલો આગળ જોઈએ. વર્લ્ડ બેંકના તાજેતરમાં ગિની ઇન્ડેક્સ અનુસાર આવકની સમાન વહેંચણી બાબતે જો આઈએમપી છે, ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે, તો ચોથા ક્રમે, જેને ચીન, ચાઇના અને અમેરિકાને પણ પછાડી દીધો છે. બરાબર, જે આપણે આગળ જોયું. હવે આપણે 8 તારીખે પહોંચ્યા છીએ, તો કે 8 જુલાઈ. તો કે આઈસીસીએ સંજોગ ગુપ્તાને, કોણ છે, તો કે સંજોગ ગુપ્તાને CEO તરીકે નિયુક્ત કર્યા છે. બરાબર, હવે આઈસીસી. બરાબર, આઈસીસી એટલે શું, તો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલિંગમાં, બરાબર, એક સંજોગી એવો બની ગયો કે આ ભાઈ શું થઈ ગયા, તો કે CEO બની ગયા. કેવો સંજોગ બન્યો, એવો સંજોગ બન્યો કે આ ભાઈ શું બન્યા, તો કે CEO બન્યા. આઈસીસી. બરાબર, આઈસીસી મીન્સ કે શું યાદ રાખવાનું, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલિંગના નવા CEO કોણ છે, તો કે સંજોગ ગુપ્તા. બરાબર, ચાલો આગળ જોઈએ. બસ એ વન લાઇનર છે. ભારત પહેલ. બરાબર, ભારત પહેલ શું છે, તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરે તાજેતરમાં લોંગેવિટી ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારત પહેલ શરૂ કરી છે. કયા પ્રોગ્રામ હેઠળ, તો લોંગેવિટી ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારત પહેલ શરૂ કરેલી છે. તો શું છે આ ભારત પહેલ, તો અહીંયા જોવું જરૂરી છે. તો કે ભારત પહેલ એ દીર્ઘાયુષ્ય ભારત કાર્યક્રમના ભાગરૂપે બાયોમાર્કર્સ ઓફ હેલ્ધી આર્વિંગ રેઝિલન્સ એડવર્સિટી એન્ડ ટ્રાન્ઝિશન્સ માં ટૂંકું નામ છે. બરાબર, આ ભારત પહેલનું પૂરું નામ યાદ રાખવું જરૂરી છે. બરાબર, શું છે, તો કે બાયોમેકર્સ ઓફ હેલ્ધી એજિંગ. શું છે, તો કે બાયોમેકર્સ ઓફ હેલ્ધી એજિંગ. જો અહીંયા બી ફોર બાયોમેકર્સ ઓફ હેલ્ધી એજિંગ. બરાબર, ત્યારબાદ આર એટલે શું, તો કે અહીંયા જો આર એટલે કે રેઝિલન્સ, અને પાછો એ એટલે તો કે એડવર્સિટી, અને ટી એટલે ટ્રાન્ઝિશન. બરાબર, આટલું યાદ રાખવાનું છે. ચલો, ભારતીય વસ્તીમાં વૃદ્ધત્વને પ્રેરિત કરતા શારીરિક પરમાણુ અને પર્યાવરણિક સૂચકાંકનો નકશો બનાવવાનો છે. બરાબર, ચલો એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ એક પૂરું નામ યાદ રાખજો. બરાબર, બાયોમેકર શું છે એ પણ જોઈ લઈએ ફટાફટ. તો જૈવિક માર્કર
માટે ટૂંકું નામ એ ભૌતિક, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતા છે જે માનવ શરીરમાં હાજર છે અને માપી શકાય તેવું પણ છે. બરાબર, ઓકે. અને DNA, RNA, પ્લેટલેટ. ચલો આગળ જોઈએ. સાર્કોમા કેન્સર જાગૃતિ મહિનો. જો સાર્કોમા કેન્સર જાગૃતિ મહિનો હવે મોસ્ટ આઈએમપી છે. જુલાઈ મહિનાને સાર્કોમા કેન્સર જાગૃતિ મહિનો તરીકે ઉજવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી. તો સાર્કોમા એ શું છે? તો કે એક પ્રકારનું કેન્સર છે. બરાબર, તો સાર્કોમા. બરાબર, ઓકે. અને આ જે સાર્કોમા છે એ સંધિ એટલે કે જે સાંધાના જે દુખાવો છે, પેશીઓનો જે દુખાવો છે, બરાબર, ત્યાંને લગતું કેન્સર છે. બરાબર, યાદ રાખવાનું છે. ચલો, ઓકે. સાર્કોમા કેન્સર એ જૂન મહિનામાં એનું ઉજવવામાં આવે છે. શું ઉજવવામાં આવે છે? તો કે સાર્કોમા કેન્સર જાગૃતિ મહિનો. દિવસ નહીં પણ પૂરેપૂરો મહિનો એને આપ્યો છે. કયો? તો કે જુલાઈ મહિનો. જુલાઈ મહિનો છે એ આખો મહિનો શેના માટે ઉજવાય છે? તો કે સાર્કોમાના કેન્સરના જાગૃતિ માટે. બરાબર, વધારે કંઈ વિશેષ છે નહીં. હરિયાણા એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવે છે. જો હરિયાણા છે એ એશિયાની, બરાબર, એશિયાની સૌથી મોટી શું છે? તો કે જંગલ સફારી બનશે. બરાબર, કયું? તો કે હરિયાણા. બરાબર, હરિયાણા છે. હરિયાણામાં હવે આપણે ફરવા જવાનું સફારીમાં. બરાબર, કારણ કે એશિયાની સૌથી મોટી સફારી બનશે તો હરિયાણામાં બનશે, એટલે આપણે ત્યાં જવું પડશે સફારી વિઝિટ માટે. બરાબર, ચલો હવે જોઈએ નેક્સ્ટ વન લાઇનર. તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કોને CEO તરીકે સિલેક્શન કર્યું છે? તો સંજોગ ગુપ્તાનું સિલેક્શન કર્યું છે. ભારત એટલે કે બાયોમેકર્સ ઓફ હેલ્ધી એજિંગ, રેઝિલિયન્સ, એડવર્સિટી એન્ડ ટ્રાન્ઝિશનની પહેલ શરૂ કરી હતી એ કઈ સંસ્થાએ કરી હતી? તો મિત્રો યાદ રાખવાનું છે કે IISc. બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુએ. બરાબર, ચાલો આગળ જોઈએ. હવે નેક્સ્ટ આપણે જોઈએ, ઓકે, કયા મહિનાને સાર્કોમા જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે? તો કે પૂરેપૂરો આપણે જુલાઈ મહિનો લઈ લેવાનો છે. બરાબર, કારણ કે એક દિવસ નહીં પણ પૂરેપૂરો જુલાઈ મહિનો લઈ લેવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયું રાજ્ય એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનશે? તો આપણને ખબર છે કે આપણે હરિયાણા જવું પડશે સફારી વિઝિટ માટે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. દોસ્તો વિડીયોને લાઇક કરી દેજો. આપણે પહોંચ્યા છીએ 9. આપણે આ પૂરેપૂરો વિડીયો પૂરું જુલાઈ મહિનો જોવાનો છે એક જ વિડીયોમાં. બરાબર, બન્યા રહેજો અને પૂરેપૂરો વિડીયો જોઈ લેજો એટલે તમારો પૂરેપૂરો જુલાઈ મહિનો કવર થઈ જશે. અને બીજા પણ આવા વિડીયો છે જે ઓગસ્ટ મહિનાને કવર કરશે અને ઓગસ્ટ પહેલાંના જે જાન્યુઆરીથી લઈ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, બરાબર, ઓગસ્ટ અને સપ્ટેમ્બર પૂરો થશે એટલે સપ્ટેમ્બર સુધીના પણ વિડીયો આવી જશે, જે 2025નું તમામ કરંટ એક જ વિડીયોની અંદર આવી જાય, જેથી તમને ઇઝીલી થોડું ક્યાંયથી વાંચવું ના પડે. બાકી તમે વાંચી શકો છો. બરાબર, પણ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચલો શરૂઆત કરી દઈએ. ગુજરાતમાં બનશે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર. બરાબર, સ્પેસ સેન્ટર ક્યાં બનશે? તો કે ગુજરાતમાં. જો અવકાશમાં નથી બનાવવાનું, ક્યાં બનાવવાનું છે? ગુજરાતમાં. હવે વાત કરીએ શું કહેવા માગે છે? તો કે ઇસરોના સેકના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું. તો પહેલાં તો અહીંયાથી પ્રશ્ન બને કે સેકના ડાયરેક્ટર કોણ છે? તો કે નિલેશ દેસાઈ છે. ભારતનું બીજું સૌથી મોટું એને શું કીધું છે કે એને જણાવ્યું કે ભારત દેશનું સૌથી મોટું બીજું સ્પેસ સ્ટેશન ગુજરાતમાં બનશે. ઓકે. અને કઈ જગ્યાએ બનાવવામાં આવશે? તો કે દીવ અને વેરાવળની વચ્ચે બનાવવામાં આવશે અને 10,000 કરોડનો ખર્ચો થશે. બરાબર, કેટલો એક્સપેન્સ છે? તો 10,000 કરોડનો એક્સપેન્સ છે અને દીવ અને વેરાવળના મિડલ સેન્ટરમાં થશે. ચાલો આગળ જોઈએ. થોડું આ જોઈ લઈએ કે ભારત સરકારે ઇસરોએ એપ્રિલ 2026માં, બરાબર, એટલે કે નેક્સ્ટ આવતા વર્ષે શું કરવાનું છે કે 2026 સુધીમાં 52 નવા સર્વેલન્સ નેટવર્કનો ઉપગ્રહ લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે. બરાબર, ઓકે. કેટલા ઉપગ્રહ લોન્ચ કરશે? 52. તેમાંથી 31 ઉપગ્રહ ઇસરો દ્વારા બનાવવામાં આવશે અને લોન્ચ કરવામાં આવશે, જ્યારે બાકીના 21 છે એ ખાનગી એટલે કે પ્રાઇવેટ સંસ્થા દ્વારા બનાવે છે. હવે જે માનો કે સ્પેસ એક્સને પણ આપી શકીએ કે કોઈ પણ આપી શકે. બરાબર, કંટ્રોલાઇઝેશન પ્રાઇવેટ છે એટલે. ચાલો જોઈએ આગળ. ઓકે. આસામમાં નવી માછલીની પ્રજાતિ મળી છે. એનું નામ છે સાયપ્રિનિડ માછલી. ક્યાંથી મળી છે નવી પ્રજાતિ? તો કે આસામ. તો આપણે આ પણ યાદ રાખી શકીએ. ચલો
જે બાર્બ તરીકે ઓળખાય છે. જો નાની માછલી છે, આ એનું વિશેષતા છે કે શું છે, એનો એક ડાઘો હોય છે, બરાબર. જો તમે કાળો ડાઘો દર્શાવે છે, બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. અમેરિકામાં નવા રાજકીય પક્ષ વન બિગ બ્યુટીફુલ કાયદો લાવશે. તો શું છે વન બિગ બ્યુટીફુલ કાયદો? શું છે તો કે અમેરિકાના 249માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત વન બિગ બ્યુટીફુલ કાયદો લાગુ કર્યો છે. આ કાયદાથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે મતભેદ ઊભા થયા હતા, જેના કારણે એલોન મસ્કે અમેરિકામાં નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી અને અમેરિકા પાર્ટી નામથી નવી રાજકીય પક્ષની પાર્ટી બનાવવાની જાહેરાત કરી. એટલે એલોન મસ્કનું છે ને ઈગો હર્ટ થઈ ગયો. આ જે નવું વન બિગ બ્યુટીફુલ કાયદો લોન્ચ કર્યો એટલે એલોન મસ્ક છે જે સ્પેસ એક્સના માલિક છે, બરાબર, તમને ખબર જ છે, બરાબર. તો એ એક બીજી પણ કંપની છે, બરાબર, પ્રાઇવેટ, જે પોતાના લોન્ચ કરે છે, બરાબર, સ્ટારલિંક. તો તમને ખબર છે જે સ્ટારલિંક છે, બરાબર, એના માલિક પણ કોણ છે તો કે એલોન મસ્ક છે. તો એલોન મસ્કે નવી હાલમાં પાર્ટી બનાવી છે જેનું નામ છે અમેરિકન પાર્ટી. કયા કાયદાના વિરોધમાં? તો યાદ રાખજો કે વન બિગ બ્યુટીફુલ કાયદો છે. હવે વન બિગ બ્યુટીફુલ વિશે હશે તો જોઈ લે શું છે. તો કે આ કાયદાને HR-1 તરીકે ઓળખવામાં આવે છે. આ વન બિગ બ્યુટીફુલ કાયદો કરવેરા કાપ, લશ્કરી બજેટ અને સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદન ખર્ચમાં વધારો તેમજ આરોગ્ય અને પોષણ કાર્યક્રમમાં કાપ. એટલે શું કીધું તો કે આરોગ્યમાં છે ને, આરોગ્ય અને પોષણમાં કાપ મૂકી દીધો છે, પણ જે આર્મીનું બજેટ છે, કરવેરાનું કાપનું બજેટ છે, એમાં તમને પ્લસ પોઈન્ટ કર્યો ને આમાં કર્યો માઇનસ પોઈન્ટ, એટલે આમાં ઘટાડો કર્યો. એટલે આનેથી કોણ નારાજ થયું? એટલે એલોન મસ્ક. એટલે ઇન શોર્ટ એમ કહેવા માંગે કે એલોન મસ્ક છે એ હેલ્થ માટે વધુ આમ કહેવાય કે સેન્સિટિવ છે, એટલે એને ના ગમ્યું, એટલે એને નવી પાર્ટી ઊભી કરી દીધી. એનું નામ શું છે તો કે અમેરિકન પાર્ટી. ચલો નેક્સ્ટ જોઈએ. બસ આ જ હતું. હવે અહીંયાથી બધું કવર થઈ જશે. જે બાકી હશે તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ઇસરોએ કયા રાજ્યમાં તેનું સૌથી મોટું બીજું સ્પેસ સ્ટેશન લોન્ચ કરશે તો કે ગુજરાત. તાજેતરમાં પેથિયા ડેબ્રુગારેન્સ એ શું છે તો કે પેથિયા ડેબ્રુગારેન્સ એ શું છે તો કે માછલી છે, બરાબર. ઓકે, અને એનું બીજું નાનું નામ શું છે તો કે ચલો નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં વન બિગ બ્યુટીફુલ કાયદો કયા દેશ સાથે સંકળાયેલો છે તો કે અમેરિકા સાથે સંકળાયેલો છે. ઓકે, જે આપણે કોન્ટ્રોવર્સી જોઈ. હવે એશિયામાં સૌથી વધુ વૃદ્ધ હાથણી વત્સલાનું નિધન થયું અને કઈ જગ્યાએ? તો મિત્રો યાદ રાખવાનું છે. હવે એ પ્રશ્ન છે, જો અહીંયા કોન્ટ્રોવર્સિયલ આ પ્રશ્ન બને છે. કઈ રીતે હું તમને સમજાવું છું. જો એશિયાની સૌથી મોટી ઉંમરની હાથણી એટલે કે વત્સલાનું નિધન 8 જુલાઈ 2025ના રોજ મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં 100 વર્ષથી વધુની ઉંમરનું નિધન થયું છે. આ જે હાથણી હતી એ એના વર્ષ કેટલા હતા કે 100+ ઉંમર હતી અને એનું નિધન થયું છે. એનું નામ હતું વત્સલા અને ક્યાં હતી તો કે મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં એનું નિધન થયું છે. હવે મિત્રો યાદ રાખવાનું શું છે તો જો અહીંયા કોન્ટ્રોવર્સિયલ આ વસ્તુ યાદ રાખવાની છે કે 1971માં કેરળના નિલંબુર મધ્યપ્રદેશમાંથી લાવવામાં આવી હતી, બરાબર. કેરળથી લાવવામાં આવી હતી, બરાબર. જો અહીંયા તમારે કન્ફ્યુઝન થાય નહીં, બરાબર. કોન્ટ્રોવર્સિયલ મીન્સ કે અહીંયા કન્ફ્યુઝન થવાનો ફૂલ ચાન્સ છે, કારણ કે મેઇન ક્યાંથી લાવવામાં આવી હતી તો કેરળથી, એટલે કે સાઉથમાંથી લાવવામાં અહીંયા MP-માં લાયા અને પછી એનું મૃત્યુ થયું, બરાબર. ઓકે, 1971માં લાયા અને ક્યારે મૃત્યુ થયું તો 2025માં અને 100 વર્ષ પ્લસ. ઓકે, બરાબર. ચલો એની એજ હતી. હવે પન્ના ટાઈગર રિઝર્વમાં એને ખસેડવામાં આવી હતી. એટલે કે પન્ના ટાઈગર રિઝર્વ ક્યાં આવ્યું છે એમ પ્રશ્ન પૂછે તો મધ્યપ્રદેશમાં આવ્યું છે, બરાબર. કરંટ રિલેટેડ છે એટલે યાદ રાખવું. હવે બલ્ગેરિયામાં 1 જાન્યુઆરી 2066થી 21માં સભ્ય તરીકે યુરોઝોનમાં જોડાશે. યુરોઝોનમાં કોણ જોડાશે તો કે બલ્ગેરિયા. બસ આટલું યાદ રાખો. ઓકે, ભારતમાં એક્સપેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ. ભારતે એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે, બરાબર. કયું રોકેટ તો કે એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ, બરાબર. ચાલો શ્યામા પ્રસાદ મુખર્જી, તો એમની 125મી જન્મ જયંતિ આવી ગઈ છે, બરાબર. અને
સિક્કો અને ટપાલનું વિમોચન કરવામાં આવ્યું છે. બરાબર, આ પ્રસંગે શું થયું છે ખાસ, તો કે સિક્કો અને ટપાલનું વિમોચન કરવામાં આવ્યું છે. કોનું, તો કે શ્યામા પ્રસાદભાઈ મુખર્જી છે એમના જન્મજયંતિ, એટલે 125મી જન્મજયંતિ યાદ રાખવાનું. કોની આવી, તો કે શ્યામા પ્રસાદ મુખર્જીની. કે ત્યારબાદ જોઈએ આગળ. જો મિત્રો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે જમ્મુ કાશ્મીરમાં જે ચેનાની નાસરી સુરંગ છે એનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જી સુરંગ કરવામાં આવ્યું છે. બરાબર, ઓકે. રાષ્ટ્રીય મુદ્દાઓ પર તીવ્ર ચર્ચાઓ માટે તેમને સંસદના સિંહ તરીકે ઓળખવામાં આવતા હતા. અને બાંગવાની નામનું બંગાળી સામાયિક અને ધ નેશનલિસ્ટ શરૂ કરનાર કોને શરૂ કર્યું હતું, તો કે શ્યામા પ્રસાદ મુખર્જી. મોસ્ટ આઈપી, આઈ થિંક મોસ્ટ આઈપી બાંગવાની નામનું સામાયિક અને ધ નેશનલિસ્ટ. બરાબર, આ બે સામાયિકોને ચાલુ કર્યા હતા, ધ નેશનલિસ્ટ અને બાંગવાની. તો એ યાદ રાખવાનું છે કે શ્યામા પ્રસાદ મુખર્જીએ બાંગવાની અને શ્યામા પ્રસાદ મુખર્જીએ ધ નેશનલિસ્ટ, આ બંને સામાયિક ચાલુ કર્યા હતા. ચાલો ગો હેડ. 2020ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોલકાતામાં પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને, જો બીજું શું ચેન્જીસ કર્યું છે, ચેનાની નાસરી સિરંજનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જીએ કર્યું. બરાબર, ત્યારબાદ ધ નેશનલિસ્ટ અને બાંગવાની સામાયિક એમને શરૂ કર્યું હતું. અને બીજું એક નામકરણ થયું છે, બદલી થઈ છે, તો કે કોલકાતાનું એક પોર્ટ છે જેનું નામ હતું કોલકાતા પોર્ટ. બરાબર, એનું નામ બદલીને શું કર્યું હતું, તો શ્યામા પ્રસાદ મુખર્જી. બરાબર, કોલકાતામાંથી શ્યામા પ્રસાદ કરી નાખ્યું, શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ. ચાલો જુઓ, જુલાઈ 2025માં એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું નિધન ક્યાં થયું હતું, તો યાદ રાખવું છે પન્ના ટાઈગર રિઝર્વમાં. ત્યારબાદ 1 જાન્યુઆરી 2026ના રોજ યુરો અપનાવીને કયો દેશ યુરોનો 21મો સભ્ય દેશ બન્યો છે, તો આપણે ફક્ત બલ્ગેરિયા યાદ રાખવાનું હતું. બરાબર, ઓકે. એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ પરથી કરવામાં આવ્યું છે, તો INS કવરત્તી. બરાબર, આ પ્રશ્ન યાદ રાખજો. બરાબર, શું કીધું છે, તો કે એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા ભારતીય નૌકાદળ યુદ્ધ જહાજ પરથી કરવામાં આવ્યું છે, તો INS કવરત્તી. આ શું છે, એક યુદ્ધ જહાજ જેની ઉપરથી, બરાબર, ઇસારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. બરાબર, ઇરેઝર યાદ રાખશો તો ચાલશે. બરાબર, પણ યાદ રહેવું પડે ઇરેઝર. ઓકે. ઇરેઝર રોકેટ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે, તો DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે. બરાબર, ઇરેઝરનું પૂરું નામ યાદ રાખી લેવાનું છે, એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ છે. ઓકે. શ્યામા પ્રસાદ મુખર્જી વિશે વિધાન જોઈ લઈએ. બરાબર, તેમનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો, તો મિત્રો સાચું છે. બરાબર, ક્યાં થયો હતો, તો કે પશ્ચિમ બંગાળના કોલકાતામાં. અને કોલકાતામાં એક પોર્ટનું નામ શું બદલ્યું હતું, તો કે કોલકાતા પોર્ટનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ થઈ ગયું હતું. 1951માં દિલ્હી ખાતે ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. બરાબર, દિલ્હીમાં ભારતીય જનસંઘની સ્થાપના કોણે કરી હતી, તો શ્યામા પ્રસાદ મુખર્જી. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને સપ્લાય મંત્રી હતા. બરાબર, તો સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ અને સપ્લાય મંત્રી, ઇન્ડસ્ટ્રી અને સપ્લાય મંત્રી કોણ હતા, તો શ્યામા પ્રસાદ મુખર્જી. એટલે ત્રણે ત્રણ સાચા છે. હવે આપણે પહોંચ્યા છીએ 11 જુલાઈ. તો વિડીયો પૂરો કરી લેજો. પૂરેપૂરો વિડીયો, આ એક જ વિડીયો જુલાઈ મહિનામાં પૂરેપૂરો ખતમ કરવાનો છે. 11 જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે. 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી થઈ છે. ઓકે. હવે મિત્રો વસ્તીની જો વાત કરીએ તો વિશ્વના વસ્તીના ક્ષેત્રે સૌથી મોટા 5 દેશો છે. હવે આપણે ક્રમ યાદ રાખવાના છે. બરાબર, કારણ કે ભારત સૌથી પ્રથમ છે. બરાબર, 1 લાખ નહીં, પણ અહીંયા તમે જોઈ શકો છો 146 છે. બરાબર, 146 કરોડે પહોંચી છે ઇન્ડિયન પબ્લિક. બરાબર, ચાલો અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો યાદ રાખજો, અહીંયા ભારત, ચીન, અમેરિકા, ઇન્ડોનેશિયા અને આ ક્રમ યાદ રાખવા જરૂરી છે. અને 5મા ક્રમે આપણું
એમ કહેવાય કે પાકિસ્તાન, બરાબર, આપણો દુશ્મન દેશ પાકિસ્તાન 5મા ક્રમે છે, બરાબર, અને ચીનના પપ્પા બીજા ક્રમે છે, બરાબર, અને અમેરિકા 3જા ક્રમે છે, બરાબર, અમેરિકા 3જા ક્રમે છે, ઇન્ડોનેશિયા 4થા ક્રમે છે. અને એમાં યાદ રાખી શકાય કે ઇન્ડોનેશિયા કરતાં વસ્તીમાં કયો દેશ નાનો છે તો પાકિસ્તાન, બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ. વિશ્વ બાયો પ્રોડક્ટ દિવસ 2025 બાયો E3 પોલિસી. 7 જુલાઈ 2025ના રોજ વિશ્વ બાયો પ્રોડક્ટ ઉજવ્યો હતો, બરાબર. વિશ્વ બાયો પ્રોડક્ટ દિવસ કયો દિવસ તો કે 7 જુલાઈના રોજ વિશ્વ બાયો પ્રોડક્ટ દિવસ તરીકે ઉજવાયો હતો. આઈબેરિકનું પૂરું નામ તો કે ઇન્ડિયન બાયો ઇકોનોમી રિસર્ચ એન્ડ ઇનોવેશન કન્સોર્ટિયમ પ્લસ છે. ઓકે, E3 શું છે તો કે ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અર્થતંત્ર એટલે ઇકોનોમી, પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી. તો E3માં કઈ વસ્તુ આવશે તો કે અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગાર. ભારતની બાયો ઇકોનોમિકલ સ્ટારલિંક મોસ્ટ આઈપી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર ઇનસ્પેસે એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં એન્ટ્રીનો માર્ગ મોકળો કર્યો છે. ઓકે, સ્ટારલિંકે શું કર્યું છે તો કે ઇન્ડિયન નેશનલ સ્પેસ એટલે કે જે પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર છે ઇનસ્પેસે, બરાબર, ઇનસ્પેસે એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં એન્ટ્રીનો માર્ગ મોકળો કર્યો છે, બરાબર. સ્ટારલિંક આ શું છે તો કે પૃથ્વીના લો ઓર્બિટને ભ્રમણ કરતા ઓઝારો નાના ઉપગ્રહ ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. 7,000થી વધુ LEO ઉપગ્રહ અને મેગા નક્ષત્ર બનાવે છે. ત્યારબાદ જોઈએ વિશ્વ વસ્તી દિવસ. વિશ્વ વસ્તી દિવસ તરીકે વિધાન પર વિચાર કરો અને સાચા વિકલ્પ પસંદ કરો. 11 જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે તો કે સાચું છે, બરાબર. અને 11 જુલાઈ 1987ના રોજ વસ્તી 5 બિલિયન, બરાબર, ને પાર થઈ છે. ઓકે, વિશ્વની વસ્તી, બરાબર. અને 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી થાય છે. બાયો E3 પોલિસીનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે, બરાબર, પ્રાઇમરી ઉદ્દેશ્ય શું છે, બરાબર, E3નો તો યાદ રાખવાનું છે ઉચ્ચ પ્રદર્શન બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનું છે. ઉચ્ચ મેન્યુફેક્ચરિંગ છે, બરાબર, ઉચ્ચ પ્રદર્શન બાયો મેન્યુફેક્ચરિંગ હોય છે જે એને પ્રોત્સાહન આપવા માટે E3નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. E3માં કઈ વસ્તુ આવશે તો કે ઇકોનોમી આવશે, બરાબર, એન્વાયરમેન્ટ આવશે અને એમ્પ્લોયમેન્ટ આવશે, બરાબર. ઓકે, સ્ટારલિંકે કઈ એરોસ્પેસ કંપની દ્વારા સંચાલિત સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડી છે તો મિત્રો યાદ રાખવાનું છે સ્પેસ એક્સ, બરાબર. એના દ્વારા શું કર્યું છે તો કે સંચાલિત સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે, બરાબર. સ્પેસ એક્સથી ઇન્ટરનેટ મળે છે એવું યાદ રાખવાનું. 12 જુલાઈ એટલે કે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ, બરાબર, એટલે કે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ એટલે 12 જુલાઈ. હવે જે વડાપ્રધાને શેની મુલાકાત કરી છે તો 5 દેશોની મુલાકાત કરી છે, બરાબર. તો કે ઘાના, ત્રિતનાદ, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામીબિયા. ઓકે, તો મુલાકાતની વાત કરી દઈએ. તો ઘાનામાં મુલાકાત કરી છે, બરાબર. અહીંયા જો ભારત અને ઘાનાની મુલાકાત. ઓકે, એ જે મુલાકાત છે મિત્રો એ મુલાકાતમાં તેમના રાષ્ટ્રપતિ કોણ હતા એ વસ્તુ જોઈ લેવાની, બરાબર. અને ત્રિતનાદમાં જુઓ તો ત્રિતનાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી માનનીય કમલા પ્રસાદ બિરસના આમંત્રણ પર
બરાબર. ત્રિનાદ ટોબેગોની 57 મુલાકાત લીધી હતી. ઓકે, નામ યાદ રાખજો આ 5 દેશના: ઘાના, ત્રિનાદ, બરાબર, આર્જેન્ટિના. ઓકે, આર્જેન્ટિનાના મુલાકાત લીધી હતી ત્યારે એમના વડાપ્રધાન કોણ હતા એ નામ યાદ રાખી લેજો. બરાબર, એ આપણે છેલ્લે કરાવી દઈશું આમાં જ. બરાબર, એક સાથે. અને બ્રાઝિલની મુલાકાત વખતે કોણ હતું? બરાબર, અને આ જે બ્રિક્સ છે, બરાબર, બ્રિક્સના જે દેશો છે બ્રાઝિલ, રશિયા, બરાબર, ચાઇના, સાઉથ, બરાબર, આ જે 5 દેશો છે એના નામ યાદ રાખી લેજો. મને અત્યારે યાદ નથી એટલે તમે તમારી રીતે જોઈ લેજો. બરાબર, કારણ કે એ પૂછાય છે ડીવાયએસઓમાં. કોડ દેશોના નામ પૂછ્યા હતા. બરાબર, ડીવાયએસઓની જે એક્ઝામ ગઈ એમાં કોડ દેશોના નામ હતા. તમે પેપર ચેક કરી શકો છો. ઓકે, જો નામીબિયાની પણ મુલાકાત લીધી છે. બરાબર, ઓકે. હવે આ જેટલા દેશો 5 દેશોની મુલાકાત લીધી એના રાષ્ટ્રપતિ કોણ હતા, કોને મળ્યા છે એ એટલું પાકું કરી લેજો. બરાબર, એમાંથી પ્રશ્ન આવી શકે. ઓકે, અને આ 5 દેશો છે તો એમના રાષ્ટ્રપતિ, બરાબર, જો આટલું વસ્તુ કરી નાખવાનું. એક એમના રાષ્ટ્રપતિ, એ દેશનું મુખ્ય મથક, બરાબર, પછી એ દેશનું ચલણ. બરાબર, આ જે બેઝિક માહિતી છે એ તમે કરી લેજો. બરાબર, એટલે વધુ સમય અહીંયા નથી બગાડતા આપણે, કારણ કે આજે આપણે પૂરા મહિનાનું કરંટ જોવાનું છે. અહીંયા જો ત્રિનાદમાંથી એક એવોર્ડ મળ્યો છે, ઓર્ડર ઓફ ધ રિપબ્લિક. ઓકે, અહીંયા બધા ઓર્ડર આવી ગયા છે. બરાબર, 2025માં. ઓકે, મોરેશિયસમાંથી કયો એવોર્ડ મળ્યો છે 2025માં? ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગર. બરાબર, ઓકે. અહીંયા પણ જો બ્રાઝિલ અને નામીબિયામાંથી મળ્યો છે. કયો? તો કે બ્રાઝિલમાંથી ક્રોસ યાદ રાખો. બ્રાઝિલમાં ફક્ત ક્રોસ યાદ રાખજો છેલ્લે. નેશનલ ઓર્ડર ઓફ ધ સગન ક્રોસ. અને નામીબિયામાં શું યાદ રાખવાનું? તો કે મીરા યાદ રાખજો. મિરાબિલિસ એટલે શું નામીબિયામાં? બરાબર, નામીબિયામાં મીરા યાદ રાખજો. ઓકે, ધ ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વેલવિટિસિયા મિરાબિલિસ. બરાબર, ઓકે. અને અહીંયા 2025માં આર્જેન્ટિનામાં મળ્યો છે. એમાં તો શું? તો કે કિંગ ઓફ ધ સિટી બ્યુનોસ એરેસ યાદ રાખજો. બરાબર, હવે ત્યારબાદ જોઈએ કે રાષ્ટ્રીય મલારિયા દિવસ તરીકે 12 જુલાઈને ઉજવણી છે. બરાબર, ઓકે. 5 દિવસની જે મુલાકાત લીધી એમાં કયા કયા દેશો હતા? તો કે ઘાના, ત્રિનાદ, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામીબિયા. બરાબર, 5 દેશની મુલાકાત લીધી છે જુલાઈ મંથમાં. ઓકે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ઓર્ડર ઓફ ધ સગન ક્રોસ, જો ક્રોસ આવ્યું છે તો ક્રોસ આપણે કયું યાદ રાખ્યું હતું મિત્રો? તો ક્રોસમાં આપણે યાદ રાખ્યું હતું બ્રાઝિલ. બરાબર, ઓકે. બ્રાઝિલને ક્રોસ કરી દેવાનું આપણે. ઓકે, ધ મોસ્ટ એશિયન્ટ ઓફ વેલ પ્રિઝર્વ્ડ મીરા આપણે કેમાં યાદ રાખ્યું હતું? તો કે નામીબિયામાં યાદ રાખ્યું હતું. બરાબર, ઓકે. આ રીતે જ યાદ રાખવાનું હોય, બધું યાદ રાખવાનું ના હોય. બરાબર, ચલો આગળ જોઈએ. ખોટું દિમાગમાં લોડ નહીં લેવાનું, ઇઝીલી યાદ રહે એવું આપણે પ્રયાસ કરવાનો. બરાબર, ઓકે. અહીંયા આ પ્રશ્નો આપણે આ જે સફેદ પેજમાં જેટલા પ્રશ્નો છે અને આપણે એક અલગ વિડીયોમાં બધા જુલાઈ મહિનાના મૂકવાના છે. બરાબર, જોઈ લેજો, કારણ કે આપણે અત્યારે જે મેન હાઈટ કરંટ છે એના જ જોવાનું છે. બરાબર, ઓકે. તો આપણે હવે 13 જુલાઈ સુધી પહોંચ્યા છીએ. ઓકે, 13 જુલાઈ. ઓકે, 17મી બ્રિક્સ સમિટ. બરાબર, જે આપણે હમણાં વાત કરી હતી બ્રિક્સ. ઓકે, બ્રિક્સ જે કઈ જગ્યાએ યોજાણી છે બ્રિક્સ સમિટ? તો બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં. બરાબર, 6 થી 7 જુલાઈમાં યોજાણી હતી. બરાબર, 17મી બ્રિક્સ સમિટ. હવે બ્રિક્સ સમિટમાં કયા કયા દેશો છે ફક્ત એટલું યાદ રાખી લો. બરાબર, એની સ્થાપના વિશે જોઈ લો. બરાબર, બ્રિક્સની સ્થાપના તો કે ચીન દ્વારા 2006માં કરવામાં આવી હતી. બરાબર, ઓકે. હાલમાં જો બ્રિક્સમાં કેટલા સભ્યોનો સમાવેશ થાય છે? તો કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા,
જેવા દેશો સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા એટલે યુએઈ નો ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. એનડીબી એટલે શું? તો કે ન્યૂ ડેવલપમેન્ટ બેંકની જે સ્થાપના છે એ ચીનના શાંઘાઈમાં આવેલું છે, એનું વડુ મથક છે. બરાબર, ઓકે. આજે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું વડુ મથક ક્યાં છે? તો કે ચાઇનાની અંદર આવ્યું છે, શાંઘાઈમાં. બરાબર, ઓકે. ચલો નેક્સ્ટ. યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈનું પૂરું નામ શું છે? તો કે આપણે જે પેમેન્ટ સિસ્ટમ છે, બરાબર, એ કયા દેશે હવે સ્વીકારશે? બરાબર, તો કે ત્રિનાદ અને ટોબેગોમાં આપણું યુપીઆઈ ભારતનું ચાલશે. બરાબર, ઇન શોર્ટ અહીંયા એવું કહેવા માગે છે. તો હાલમાં કેટલા દેશમાં યુપીઆઈ ધબધબાટી બોલાવે છે તમે જોઈ શકો છો કે જો કયા દેશમાં યુપીઆઈ ઉપલબ્ધ છે? તો કે યુએઈમાં છે, સિંગાપોરમાં પણ આ જે યુપીઆઈ ચાલે છે ભારતનું. ફ્રાન્સમાં છે, ભૂટાનમાં છે, નેપાળમાં છે, શ્રીલંકામાં છે, મોરેશિયસમાં છે, ત્રિનાદમાં છે. અહીંયા વિકસિત દેશ આ એક છે. બરાબર, આપણે એમ કહી શકાય ખૂબ આગળ પડતો દેશ સિંગાપોર, એમાં પણ આપણું યુપીઆઈ ચાલુ છે. બરાબર, ઓકે. આઈએનએસ નિસ્તાર ડાઇવિંગ સપોર્ટ વેસલ. બરાબર, ઓકે. ચલો, રિયો ડી જાનેરો ખાતે બ્રિક્સની કેટલામી સમિટ હતી? તો કે 17મી. બરાબર, ઓકે. નીચેનામાંથી એશિયા યુનિફાઈડ પેમેન્ટ બેંક સ્વીકાર્યું છે? કયા કયા દેશે સ્વીકાર્યું છે? તો કે ભૂટાન, સિંગાપોર, મોરેશિયસ તમામ આવશે. બરાબર, ઓકે. આઈએનએસ નિસ્તાર, ઓકે. શું વિધાન સાચું છે? ભારતનું પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને નિર્માણ થયેલ ડાઇવિંગ સપોર્ટ વેસલ છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ, બરાબર, વિશાખાપટ્ટનમ દ્વારા વિકસાવવામાં આવેલું છે. બંને વિધાન સાચા. 14 જુલાઈ. મિત્રો 14 જુલાઈ સુધી પહોંચી ગયા છીએ, પૂરો વિડીયો જોઈ લેજો. 14 જુલાઈ તો ફ્રાન્સ બિસ્ટલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14 જુલાઈ તો કે ફ્રાન્સ બિસ્ટલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીંયા આપણે ફક્ત જે ઇમ્પોર્ટન્ટ હશે એનું જ આપણે જોવાનું છે. તો જોઈએ તો કે લોર્ડ્સમાં સચિન તેંડુલકરનું ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? તો કે લંડનમાં જે લોર્ડ્સ છે, બરાબર, મેરીબોલન ક્રિકેટ ક્લબ છે, બરાબર, ત્યાં સચિનનો ફોટો મૂકેલો છે. બરાબર, ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું છે લંડનમાં. ઓપરેશન શિવા 2025 અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ઓપરેશન શિવા 2025 નામનું ઉચ્ચ તીવ્રતાવાળું વાર્ષિક ઓપરેશન શરૂ કર્યું છે. ઓકે. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025 તો ઇંગ્લેન્ડના વિમ્બલ્ડન ખાતે 138મી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. બરાબર, સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટ છે. બરાબર, તો વિમ્બલ્ડન છે એ ટેનિસને લગતી એક ટુર્નામેન્ટ છે, યાદ રાખવાનું છે. કઈ કોર્ટમાં રમાય છે? તો કે ગ્રાસની એટલે કે ઘાસના મેદાનમાં રમાતી હોવાથી વિમ્બલ્ડનને ગ્રાસ કોર્ટમાં રમાય છે. બરાબર, આવી બધી અલગ અલગ આવે છે. બરાબર, તમે જોઈ શકો છો. આ એક યાદ રાખી લેજો કે મેન સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? બરાબર, તો કે જેનિક સિનરે. વિમન્સમાં તો કે ઈગા સ્વાઇસ્ટિક અને મેન્સ ડબલ્સમાં તો કે જુલી અને લોયડ. વિમન્સ ડબલ્સમાં તો કે વેરો એલી. આપણે શું યાદ રાખવાનું? એલી વેરો ભરવાનો બાકી છે. બરાબર, વિમન્સ ડબલ્સમાં એલી વેરો અથવા એલોવેરા યાદ રાખી લેજો. બરાબર, એલોવેરા એ વિમન્સમાં આવશે. અને મિક્સ ડબલ્સમાં તો કે સેમ કેટરીના. બરાબર, સેમ કેટરીના, ઓકે. ચલો, હજુ ફ્રેન્ચ ઓપન છે, ઓસ્ટ્રેલિયા ઓપન છે, વિમ્બલ્ડન ઓપન છે અને યુએસ ઓપન છે. હવે આ ફ્રેન્ચ ઓપન છે એ ક્લે કોર્ટમાં રમાય છે. બરાબર, વિમ્બલ્ડન ઓપન છે એ ગ્રાસ કોર્ટમાં રમાય છે. બરાબર, ગ્રાસ કોર્ટ, ઘાસવાળો કોર્ટમાં. અને આ બે છે, આ જે ઓસ્ટ્રેલિયા ઓપન છે એ હાર્ડ કોર્ટમાં. બરાબર, આ તે યુએસ ઓપન તે હાર્ડ કોર્ટમાં રમાય છે. બરાબર, ચાલો. ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ તરીકે કઈને ઓળખાય છે? બરાબર, આ ચારેય ટુર્નામેન્ટ છે, ચારેય ગ્રાન્ડ સ્લેમ તરીકે ઓળખાય. જો તમે એક વસ્તુ યાદ રાખો કે ઓસ્ટ્રેલિયા ઓપન છે એ હાર્ડ કોર્ટમાં રમાય, ફ્રેન્ચ ઓપન છે એ ક્લે કોર્ટમાં રમાય છે, વિમ્બલ્ડન ચેમ્પિયન છે એ ગ્રાસ કોર્ટમાં રમાય છે અને યુએસ ઓપન છે એ હાર્ડ કોર્ટમાં રમાય છે. બરાબર, આ પૂછાય છે તમને. એમને અહીંયા જે ઇમ્પોર્ટન્ટ લાગશે એ જ વસ્તુ હું તમને પૂછું છું. બરાબર, એટલે યાદ રાખજો. બરાબર, આ વસ્તુ પૂછાય છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી હોય તો કોણ છે? તો કે નોવાક જોકોવિક છે પહેલો નંબર, કારણ કે 24 ટાઇટલ જીત્યા છે એને. બરાબર, બીજા નંબરે તો કે રાફેલ નડાલ, ત્રીજા નંબર રોજર ફેડર
અને ચોથામાં પીઠ. એટલે પહેલો નંબર નોવાક જોકોવિક યાદ રાખવાનું છે, બરાબર. નોવાક જોકોવિક, બરાબર. નોવાક જોકોવિક પહેલો નંબર અને 24 ટાઇટલ. અને આ જોકો વિડોડો એ કોણ છે, બરાબર. ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો. હવે વાત કરીએ કે ફ્રેન્ચ બિસ્ટલ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે, તો યાદ રાખવાનું છે 14 જુલાઈ. ત્યાર પછી કયા દેશે 2027માં શૂટિંગ વર્લ્ડ કપ અને 2028માં જુનિયર વર્લ્ડ કપ ચેમ્પિયનશિપનું આયોજન કરશે, તો ભારત. ત્યારબાદ લંડનમાં લોર્ડ્સ પ્રખ્યાત મેરી બેલોન ક્રિકેટ એટલે કે MCC મ્યુઝિયમમાં નીચેના પૈકી કયા ક્રિકેટરનું ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તો યાદ રાખવાનું છે સચિન તેંડુલકર. ત્યારબાદ જોઈએ 2025માં અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલ વાર્ષિક કવચ કવાયતનું નામ શું છે, તો કે ઓપરેશન શિવા. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં મેન સિંગલ્સનું ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું હતું, તો કે જેનિસ સિનર. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં મેન સિંગલ્સનું ટાઇટલ જીતનાર જેનિસ સિનર કયા દેશના હતા તે જણાવો, બરાબર. તો ઇટાલીના હતા. જેનિસ સિનર ક્યાંના હતા, તો કે ઇટાલીના હતા. વિમેન્સ સિંગલ ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું છે, તો કે ઈગા સ્વાઇસ્ટિક. ઓકે, મેન્સમાં સિનર અને લેડીઝનું પૂછે તો કે ઈગા સ્વાઇસ્ટિક. 15 જુલાઈ સુધી પહોંચી ગયા છીએ. પૂરો વિડીયો જોવાનો છે જુલાઈ મહિનાનો, બના રહેજો. 15 જુલાઈ 2025 તો દિવસ મહિમા 15 જુલાઈ 2025 વિશ્વ યુવા કૌશલ દિવસ તરીકે ઉજવાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર. કોઈ પણ પરીક્ષામાં આવી શકે છે. વિશ્વ યુવા કૌશલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે, તો યાદ રાખજો 15 જુલાઈ એટલે કે વિશ્વ યુવા કૌશલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ યુથ સ્કિલ ડે એનું બીજું પણ નામ છે. ઓકે, કોઈ પણ જોબ મેળવવા માટે સ્કિલ સૌથી વધુ અગત્યની હોય છે, બરાબર. ઓકે, ચાલો. તો આપણે એ સ્કિલ રાખવાનું કે પૂરો વિડીયો એક જ વિડીયોમાં જોઈ લેવાનો, બરાબર. તો હવે આ જે વિશ્વ યુવા કૌશલ દિવસની થીમ શું છે, તો કે યુથ એમ્પાવરમેન્ટ થ્રુ AI એન્ડ ડિજિટલ સ્કિલ્સ, બરાબર. આ જેની થીમ છે એને યાદ રાખવાની છે. 15 જુલાઈ વિશ્વ યુવા સ્કિલ્સ દિવસ તરીકે છે, બરાબર. પરંતુ યાદ રાખવાની એની થીમ, બરાબર. તો કે યુથ એમ્પાવરમેન્ટ થ્રુ AI એન્ડ ડિજિટલ સ્કિલ્સ, બરાબર. કે યુવા છે એને આપણે એમ્પાવર કરવાનો કોના દ્વારા, તો કે AI અને ડિજિટલ સ્કિલ્સ દ્વારા. હવે વાત કરીએ ઇન્ડિયા સ્કિલ. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે મોસ્ટ આઈમ્પી તમે જો RPFના પ્રથમ મહિલા ડાયરેક્ટર, બરાબર. પ્રથમ વુમન ડાયરેક્ટર ઓફ RPF, બરાબર. એટલે કે RPF એટલે શું, તો કે રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ RPFના ડાયરેક્ટર કોણ છે, તો કે સોનાલી મિશ્રા પ્રથમ મહિલા ડાયરેક્ટર છે. મોસ્ટ આઈએમપી કોઈ પણ એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, બરાબર. ફરી એકવાર જોઈ લેજો કે RPFના પ્રથમ મહિલા ડાયરેક્ટર તરીકે કોણ છે, તો કે સોનાલી મિશ્રા. કોણ છે? સોનાલી મિશ્રા. ચલો, નામ ही काफ़ी है, बस नाम याद रख लो, बराबर. सोनाली मिश्रा. ચલો, જો મિત્રો યાદ રાખજો, સોના બાબુ કરતા હોય ને તો નામ ન યાદ રાખો તો ચાલશે, પણ આ સોનાલી મિશ્રા નામ યાદ રાખજો, 1 માર્ક્સ અપાઈ દેશે, બરાબર. ચલો, હવે IPS તો કે IPS શ્રી સોનાલી મિશ્રાને રેલવે પ્રોટેક્શન પ્રથમ મહિલા DG તરીકે નિયુક્ત કરવામાં આવે છે. DG એટલે કે ડાયરેક્ટર જનરલ, બરાબર. શું DG એટલે ડાયરેક્ટર જનરલ, બરાબર. ઓકે. અને 1993 બેન્ચના IPS ઓફિસર હતા, પણ ક્યાં, તો કે મધ્યપ્રદેશ કેડરના, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. એક્સરસાઇઝ તાલિસ્મેન સાબ્રે 2025 ઓસ્ટ્રેલિયાના નેતૃત્વમાં કર્યું હતું, બરાબર. તાલિસ્મેન આવે એટલે ઓસ્ટ્રેલિયા યાદ કરી નાખવાનું. ઓસ્ટ્રેલિયા સાથે આપણે તાલી પાડી દેવાની, બરાબર. ઓસ્ટ્રેલિયાની સાથે આપણે શું પાડવાનું, તો કે તાલી પાડી દેવાની, બરાબર. તાલિસ્મેન સાબ્રે, બરાબર. કવાયત થઈ, યાદ રાખવાનું છે. દ્વિપક્ષીય લશ્કરી કવાયત તાલિસ્મેન સાબ્રે 2025 કયા બે દેશો વચ્ચે થઈ, તો કે ઓસ્ટ્રેલિયા એન્ડ ભારત વચ્ચે, બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ. ખૂબ મોસ્ટ આઈએમપી ભારતની 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને આપવામાં આવ્યું છે, બરાબર.
44મી હેરિટેજ સાઇટ તરીકે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને આપવામાં આવ્યું છે, બરાબર. ઓકે, જો એની અંદર બધા અલગ અલગ આવે છે, બરાબર. શિવનેરીનો કિલ્લો આ બધી વસ્તુ આવે છે, બરાબર. ઓકે, જો તમે જોઈ શકો છો રાયગઢનો કિલ્લો છે, હવે એની અંદર બધા અલગ અલગ છે, બરાબર. અહીંયા જોઈ શકો છો રાયનેરીના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આજે રાયગઢનો કિલ્લો છે એની વિશેષતા પૂછે તો બરાબર ક્યાં આવ્યું છે તો કે મહારાષ્ટ્રમાં આવેલો છે, મહારાષ્ટ્રના રાયગઢમાં આવેલો છે. અને રાયગઢનો કિલ્લો એક ટેકરી કિલ્લો છે, બરાબર. હવે દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં સૌથી મજબૂત કિલ્લાઓમાંનો એક છે. તેને ઐતિહાસિક રીતે એટલે કે રાયરીના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે, રાયરીના, બરાબર. ઓકે, હવે આ જે કિલ્લા છે બધા અલગ અલગ કિલ્લા છે. આ જે રાજગઢનો કિલ્લો છે એ પણ મહારાષ્ટ્રના પુણેમાં આવેલો છે, બરાબર. એટલો યાદ રાખી લેજો ક્યાંથી આવ્યો છે અને એની વિશેષતા છે, બરાબર. શિવનેરીનો કિલ્લો એ પણ મહારાષ્ટ્રમાં આવેલો છે અને પૂણામાં આવેલો છે, મહારાષ્ટ્રના પૂણામાં. અને પ્રતાપગઢનો કિલ્લો ક્યાં આવેલો છે તો એ પણ મહારાષ્ટ્રનો. અહીંયા તો બધા મહારાષ્ટ્રના જ કિલ્લા છે, બરાબર. એટલે શું યાદ રાખવાનું છે, મહારાષ્ટ્રના લોકેટ રાખવાનું છે તમારે, બરાબર. ઓકે, લોહગઢનો કિલ્લો ક્યાં આવેલો છે તો યાદ રાખવાનું છે લોહગઢનો કિલ્લો એ લોહગઢ કિલ્લાનો પ્રારંભિક લોહ તામિયા રાજવંશને આભારી છે, બરાબર. ઓકે, રાવણ દુર્ગનો કિલ્લો, બરાબર. રાવણ દુર્ગનો કિલ્લો એમ પૂછે. પન્ના હાલનો કિલ્લો કયા કિલ્લાનો સમાવેશ થતો નથી તો એ માટે તમારે યાદ રાખવાનું છે. અને જ્યારે આ સુવર્ણ દુર્ગનો કિલ્લો છે એને શું યાદ રાખવાનું છે તો કે એને નહીં પણ આ જે પન્ના હાલનો કિલ્લો છે એને સાપોનું ઘર કહેવામાં આવે છે, કારણ કે પન્ના હાલમાં વધારે સાપ હોય છે, બરાબર. એટલા માટે. ચાલો પછી વિજયદુર્ગનો કિલ્લો, બરાબર. ઓકે, આ બધા કિલ્લા તમારે જોઈ લેવાના છે, બરાબર. હવે આ સાંસ્કૃતિક સ્થાપત્યો છે જે એક જીકેનો વિષય છે, બરાબર. કુલ 44 હેરિટેજ સાઇટ થઈ છે, બરાબર. સાંસ્કૃતિક 36 છે, 7 કુદરતી અને 1 મિશ્ર સાઇટ છે, બરાબર. ઓકે, તાજમહેલ છે એ ઉત્તર પ્રદેશમાં છે. આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં છે. ઇલોરાની ગુફા મહારાષ્ટ્રમાં છે. અજંતાની ગુફા મહારાષ્ટ્રમાં છે. આ બધા તમે વાંચી લેજો, બરાબર, કારણ કે લાંબી લિસ્ટ છે 44. ઓકે, આ એક જીકેનો પોઈન્ટ છે. કાજીરંગા આસામમાં આવ્યું, માનસ અભયારણ્ય આસામમાં આવ્યું છે, બરાબર. કેવલાદેવ છે રાજસ્થાનમાં, ભરતપુરમાં છે. સુંદરવન પશ્ચિમ બંગાળમાં છે, બરાબર. આ રીતે બધા ગ્રેટ હિમાલયન. ઓકે, આ બધા છે જીકેના પોઈન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ બને છે કારણ કે એક માત્ર કેવું છે તો કે મિશ્ર કુદરતી છે. કયું તો કે કાંચનજંગા સિક્કિમ, કાંચનજંગા સિક્કિમ કુદરતી પણ છે અને સાંસ્કૃતિક હોય એવું એકમાત્ર છે, બરાબર. ઓકે, કે યુનેસ્કોની સાઇટમાં જેને એડ કરેલું હોય તેવું. હવે વન લાઇનર જોઈ લઈએ. વિશ્વ યુવા કૌશલ દિવસ તરીકે કયો દિવસ વર્લ્ડ ડે તરીકે કયો દિવસ તો કે 15 જુલાઈ. ત્યારબાદ વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ તો 2015થી. વિશ્વ યુવા કૌશલ દિવસની થીમ શું છે 2025ની તો યુથ એમ્પાવરમેન્ટ થ્રુ એઆઈ એન્ડ ડિજિટલ સ્કિલ, બરાબર. તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે એટલે કે ડીજી કોણ બન્યા છે પ્રથમ મહિલા તો આપણે સોનાલી મિશ્રાને યાદ કરવાનું છે. બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત તાલીમ સેબર, બરાબર. તાલી કોની સાથે પાડવાની હતી આપણે તો કે ઓસ્ટ્રેલિયા જોડે પાડવાની હતી. આવું મેં યાદ કર્યું હતું તમને, બરાબર. 2025નું આયોજન કયા દેશ સાથે કર્યું હતું? ઓકે, હવે તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપર્સને વર્લ્ડ હેરિટેજ સાઇટના 44માં સ્થાન મળ્યું છે. કેટલામું તો કે 44મું, બરાબર. ઓકે, હવે તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મરાઠા લશ્કરી લેન્ડસ્કેપમાં કુલ કેટલા કિલ્લાઓનો સમાવેશ થયો છે તો મિત્રો યાદ રાખજો 12 કિલ્લાઓનો સમાવેશ, જે આપણે હમણાં લિસ્ટના નામ વાંચ્યા, બરાબર, એ બધા નામ. હવે આપણે 50% કામ પૂરું થઈ ગયું છે, હવે 50% બાકી છે એટલે જુલાઈ મહિનો પૂરેપૂરો આવી જશે.
16 જુલાઈ વિશ્વ સાપ દિવસ તરીકે ઉજવાય છે. ઓકે, અને પન્ના હાલનો કિલ્લો હતો એ સાપના કિલ્લા તરીકે ઓળખાય છે. બરાબર, પન્ના હાલ જે આપણે ઉપર જોયો, બરાબર, મહારાષ્ટ્રના કિલ્લાઓમાં, એમાં પન્ના હાલ જે કિલ્લો હતો એ સાપ, અત્યારે જો સાપ દિવસ આવ્યો એટલે મેં તમને જણાવી દીધું. બરાબર, ચાલો નેક્સ્ટ, જે આપણે ઉપર જોયું હતું 16 જુલાઈ એટલે વિશ્વ સાપ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ જોઈએ અરુણા આસફ અલીનો જન્મદિવસ છે. બરાબર, આ અરુણા આસફ અલી છે એમનો જન્મદિવસ છે 16 જુલાઈ. બરાબર, ઓકે. તો પંજાબના કાલકા નામે સ્થળે થયો હતો એમનો જન્મ. બરાબર, શ્રીમતી અરુણા ગાંગુલી છે એમનું મૂળ નામ શું છે? બરાબર, તો શ્રીમતી અરુણા ગાંગુલી. ચાલો હવે વાત કરીએ સિક્કિમમાં ભારતનું પ્રથમ ડિજિટલ નોમડ ગામ શરૂ કરવામાં આવ્યું. બરાબર, તો કે સિક્કિમમાં ભારતનું પ્રથમ નોમડ ગામ કયું? બરાબર, ઓકે. ભારતનું પ્રથમ ડિજિટલ નોમડ ગામ 15 જુલાઈ 2025ના રોજ સિક્કિમના પાંક્યોંગ જિલ્લા ખાતે યાકટેનમાં શરૂ કરવામાં આવ્યું હતું. નોમડ સિક્કિમ નામની આ પહેલ પાંક્યોંગ જિલ્લા વહીવટ અને એનજીઓ સર્વ હિતે વચ્ચેનો સહયોગ પ્રયાસ છે. હવે આ થોડા નામ વિચિત્ર ટાઈપના છે. બરાબર, ધ્યાન રાખજો. ગુજરાત પ્રોસેસ બટાકાનું અગ્રણી ઉત્પાદક બન્યું. બરાબર, કયું રાજ્ય બટાકાનું અગ્રણી ઉત્પાદક બન્યું છે? તો ગુજરાત. અને ગુજરાતમાં સૌથી વધુ ક્યાં બટાકા ઉત્પાદન થાય? ડીસામાં. બરાબર, યાદ રાખી લેજો. ચાલો, અને ડીસા ક્યાં આવ્યું? તો કે બનાસકાંઠામાં. ઓકે. વિશ્વમાં સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંઘનું નિધન થયું. બરાબર, તો સૌથી ઓલ્ડ મેન છે. બરાબર, ઓલ્ડ મેન રનર તરીકે જાણીતા હતા, જેમનું શું થયું છે? તો કે નિધન થયું છે. એમનું નામ શું હતું? તો ફૌજા સિંઘ હતું. ઓકે, યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ વિશ્વ સાપ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 16 જુલાઈ. બરાબર, યાદ રાખવાનું છે. અરુણા આસફ અલી પ્રવૃત્તિ, બરાબર, કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? તો યાદ રાખવાનું, ભારત છોડો એટલે ક્વિટ ઇન્ડિયા સાથે સંકળાયેલા હતા. અરુણા આસફ અલી. બરાબર, જેમનું મૂળ અટક ગાંગોલી હતી. બરાબર, ત્યારબાદ જુલાઈ 2025માં ભારતનું પ્રથમ ડિજિટલ નોમડ ગામ કયા રાજ્ય શરૂ કરવામાં આવ્યું છે? તો સિક્કિમ. ત્યારબાદ જોઈએ આગળ, વર્ષ 2024-25માં કયું ભારતીય રાજ્ય પ્રોસેસ બટાકાનું સૌથી વધુ અગ્રણી ઉત્પાદક બન્યું છે? તો ગુજરાત. ગુજરાતમાં બનાસકાંઠા અને બનાસકાંઠાનો ડીસા. તાજેતરમાં ફૌજા સિંઘનું નિધન થયું છે તેના વિશે માહિતી કયા સાચા છે? બરાબર, તો કે જોઈએ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર હતા. તો કે યસ, ટર્બેન ટોર્નેડો તરીકે ઓળખાતા હતા. બરાબર, શેના નામે ઓળખાતા? તો કે ટર્બન ટોર્નેડો. ટર્બન એટલે પાઘડી અને ટોર્નેડો એટલે કે આમ તુફાન મચાઈ દે એવું દોડો ત્યારે, એટલે યાદ રાખે ટર્બન ટોર્નેડો. બરાબર, ઓકે. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે 17 જુલાઈ 2025, 17 જુલાઈ કયા દિવસ ઉજવાય છે? તો 17 જુલાઈના રોજ યાદ રાખવાનું છે ઇન્ટરનેશનલ ન્યાય દિવસ તરીકે. બરાબર, તો આંતરરાષ્ટ્રીય ન્યાય અને વિશ્વ ઇમોજી દિવસ તરીકે. હવે ઇમોજી એટલે શું કે આપણે વોટ્સએપમાં ઓલા ડાગલા મોકલીએ ગોળ ગોળ આ રીતે. બરાબર, સ્માઇલના, સેડને, ઉદાસીના, એ બધાને ઇમોજી કહેવાય. એટલે કે 17 જુલાઈ એટલે આ ઇમોજીનો વિશ્વ દિવસ તરીકે અને આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે યાદ રાખવાનું છે. ચલો, એક્વાટેક પાર્ક ભારતનો પ્રથમ વોટર ટેકનોલોજી પાર્ક. તો આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા. તો જો અહીંયા પ્રશ્ન બને, આસામના સીએમ કોણ છે? તો કે હેમંત બિસ્વા. તો તાજેતરમાં આસામના બાગીબારી સોનપુર ખાતે એક્વાટેક પાર્ક નામના પ્રથમ વોટર ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. તો હેમંત બિસ્વાએ એક્વાટેક પાર્કનું કઈ જગ્યાએ? તો કે આસામના બાગીબારા સોનપુર ખાતે. બરાબર, સોનપુર બિહારમાં પણ આવેલું છે, એટલે ધ્યાન રાખવું. બરાબર, સોનપુર બિહાર ઓપ્શનમાં હોય તો ખાસ આંખો ખોલી રાખવી, કારણ કે બાગીબારા આવે એટલે એ સોનપુર આસામનું આવશે. અને આસામના ચીફ મિનિસ્ટર કોણ છે? તો કે હેમંત બિસ્વા, જેને શું લોન્ચ કર્યું છે? તો કે એક્વાટેક પાર્કનું લોન્ચિંગ કર્યું છે. બરાબર, ઓકે. ચાલો નેક્સ્ટ, બીજું કંઈ છે નહીં ખાસ. હવે પ્રધાનમંત્રી જન ધાન્ય કૃષિ યોજના. બરાબર, પ્રધાનમંત્રી જન ધાન્ય કૃષિ યોજના. આ યોજનાને ટૂંકમાં શું કહેવાય? તો કે
PMDDKY કહેવાય. PMDDKY પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના મંજૂરી આપી છે. એટલે એમ પૂછે કઈ યોજના 2025માં આવી, તો કે PMDDKY છે. બરાબર. હવે એની અંદર શું છે? બરાબર. આ યોજનાનો ઉદ્દેશ્ય શું? તો કે 11 મંત્રાલયોમાં 36 યોજનાઓના સંકલન. બરાબર. કેટલી યોજનાને મિક્સ કરશે? તો 36 યોજના મિક્સ. સંકલન એટલે ભેગું કરવું. તો 36 યોજનાને સંકલન કરશે એટલે 100 જિલ્લાઓનો વિકાસ કરવાનો છે. એટલે 100 જે જિલ્લા છે ભારતના એને ડેવલપમેન્ટ કરવાનું આ PMDDKYની એક લક્ષ્ય છે, હેતુ છે. બરાબર. એનો ઉદ્દેશ્ય છે ઇન શોર્ટ. ચાલો હવે નેક્સ્ટ આગળ જોઈએ. હવે સુશ્રી વર્ષા પાંડે 2025નો UN પોપ્યુલેશન એવોર્ડ જીત્યો. આ વર્ષા પાંડે છે એ કયા દેશનો? તો કે UN. બરાબર. યુનાઇટેડ નેશન. સોરી, દેશ નહીં, પણ શું કીધું છે? વર્ષા પાંડેએ 2025નો UN પોપ્યુલેશન એવોર્ડ જીત્યો. UNનો. UN એટલે કે યુનાઇટેડ નેશન હોય એનો કયો એવોર્ડ જીત્યો છે? તો યાદ રાખવાનો છે પોપ્યુલેશન એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ